તને કેટલી વાર મેં ના પડી છે, આવી વીંટી નહીં પહેરવાની. તું વિશ્વનાથ પ્રતાપસિંહની પત્ની છો. હા મને ખબર છે ને, આ આવી વીંટીઓ નહીં પહેરવાની તો લઈ દો ને. ખોટે ખોટા રૂપિયા આ ઘરમાં બધાની પાછળ વપરાય છે. હું કદાચ કંઈ કહું ને તો તરત એમ કહેશે હમણાં દિવાળી ટાણે તો લઈ દીધું તું, અને આ ઘરેણા છે ને બહુ પહેરાય નહીં, પહેરીએ તો ઘસાઈ જાય કે નહીં. તું આ શાંતિલાલની દુકાને જાય ને ત્યાં તારે મારું નામે નહીં દેવું પડે, એ તારે ઓળખે જ છે. ત્યાં જાને અને તારે જે લેવું હોય છે ને તારે આપી દે. તને પૂછશે નહીં કે આ પૈસા કોને દેવાના, ક્યાં દેવાના, ડાયરેક્ટ મારે ફોન જ આવશે અને હું એને પેમેન્ટ કરી દઈશ. તારે કાંઈ નથી કરવાનું આમાં. મને બધી ખબર છે કે શાંતિલાલની દુકાને ગમે એ ઘરેણા લેવા હોય તો જવાય અને લઈને અવાય, પણ મારી વાત સાંભળો. આમાં એમ છે ને અત્યારે કામકાજ જે ચાલી રહ્યું છે એનો મતલબ એમ તો નહીં ને કે આપણે રૂપિયા ઉડાડ્યા કરીએ. અને એમ પણ હું દર વર્ષે તમે કહો છો એટલે સોનાની 2 લગડીઓ 3 લગડીઓ લઈને મૂકી દઉં છું. બહુ છે. અને ઘરેણા તમે બધા બનાવી આપ્યા છો. અને વાત વાતમાં આ વીંટી ન પહેરાય, આ ન પહેરાય, પેલું ન પહેરાય ના કરશો. કંઈક સોન રિયલ ડાયમંડ જો. મારે બહાર જવું છે, પૈસા હોય તો આપો ને. ઓહ પૈસાવાળી, પહેલાં તો તારો આ વેશ સુધાર. આ શું પહેરીને આવી છે ખબર નથી પડતી? કપડાં છે, દેખાતું નથી? હા મને તો દેખાય છે, પણ તારામાં અક્કલ નથી લાગતી. જેટલી ઉંમર વધતી જાય છે એટલા કપડાં ટૂંકા થતા જાય છે. તમને શું પ્રોબ્લેમ છે મમ્મી? જનરેશન પ્રમાણે અત્યારે બધા શોર્ટ્સ કપડાં જ પહેરે છે. મારી બધી ફ્રેન્ડ ઇવન પહેરે છે, તો તમને શું પ્રોબ્લેમ છે? હા હા એ ફ્રેન્ડને જ પ્રોબ્લેમ નહીં હોય, એની પ્રોબ્લેમ એની માં જાણે, પણ તું મારી દીકરી છે તો મને પ્રોબ્લેમ ના હોય તો કોને હોય? જમાનો બહુ ખરાબ છે. આવી રીતે ટૂંકા કપડાં પહેરીને રખડો છો એ સારું લાગે છે બજારમાં? તો તમને સલાહ આપું છું કે આ સાડી પહેરવાનું છોડી દો અને ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દો. ખાલી તારી દીકરી નથી હો, એ મારી દીકરી છે એટલે એને એની રીતે જીવવા દે. સમજ્યા? એની ઉંમર જ ક્યાં છે એની? રંગ રૂપ બધા પર તમારી પર જ ગઈ છે, બાકી બુદ્ધિમાં છે ને એ તમારી પર જ ગઈ છે. જો થોડી ઘણી બુદ્ધિ મારા જેવી હોત ને તો આવા વેશ ધારણ કરીને ના બેઠી હોત. અને તમે શું માથે ચડાવો છો? દીકરીની જાત છે, દીકરો નથી. કાલે ઉઠીને કંઈ ઊંચ નીચ થશે ને તો લોકોને જવાબ આપવો ભારે પડશે. હા પછી છે ને આ વિશ્વનાથ પ્રતાપસિંહ ને આ બધું છે ને અવળું નીકળી જાય. હા અરે પણ એને એની રીતે જીવવા દે ને. લગ્ન કરવાની હજી ઉંમરે નથી. તું તારે જે કરવું નહીં કરે, અને હું તને રૂપિયા આપી, તારે જેટલા જોવે ને એટલા. કેશ છે કે જીપે કરશો? જીપે જ કરવાય ને, અત્યારે ડિજિટલ જમાનો છે. સાચી વાત છે. હા તો મેં કીધું કેશ હોય તો થોડા ઘણા કેશ લઈ લો. મમ્મી આ મેં તમને કેટલી વાર ના પાડી છે કે મારે હમણાં લગ્ન નથી કરવા. મારી લાઈફ છે, મને જીવી લેવા દો મોજથી. આ પપ્પાના ઘરે છું ને ત્યાં જલસા કરી લો. હા હા પપ્પાના ઘરે છે ત્યાં સુધી જલસા કરી લો. અને આ જલસામાં કંઈ ઊંધું થયું ને તો તારા આ બાપા જ તારો ટાંટિયા તોડશે. જેટલા સીધા દેખાય છે એટલા સીધા છે નહીં તારા પપ્પા. તું હું બોલી પપ્પાના ઘરે છે ત્યાં લગી જલસા કરવાના એમ? અરે હું તો તને સાસરું જેવું ગોતીશ ને કે તને આઈની કરતા ત્યાં સુખ સાહેબી વધારે હશે. તને હથેળીમાં રાખશે, હથેળીમાં. અને તારા આખી જિંદગી મૂંઝાવાનું નથી. તું કોણ? વિશ્વનાથ પ્રતાપસિંહની દીકરી છો. હા આખા ગામને ખબર છે તમારી દીકરી છે. અને આ દીકરી સાથે કાલે ઉઠીને કંઈક ઊંચનીચ થઈ ને તો આખા ગામને ખબર પડશે વિશ્વનાથ પ્રતાપસિંહની દીકરી છે. હો અરે સિંહણ છે, સિંહણ મારી દીકરી. એને ક્યાંય ન થાય. સમજાય? એને બધોય જો એવું કંઈક થયું હોય ને તો આ એકને ભારે પડે. આવા 10 હોય ને સામે તો એને મારી દીકરી ભારે પડે. હા હા તમારી દીકરી બધાને ભારે પડે એમ છે ને. તમારી વાત સાંભળો, ગરોડી અને વાંદાથી બીવે છે એ શું સિંહણ વેડા કરવાની? મમ્મી આ તમે એના પર ના જાઓ, એનાથી તો બધાને બીક લાગે જ છે. તમને નથી લાગતી? ના. તમે કહો છો તો જરાય નથી લાગતી. હવે પગમાં દેડકો આવી જાય ચોમાસામાં તો પણ પ્રોબ્લેમ થાય છે. અને પાછા મને કહે છે જો મારી સામે નહીં બોલતી, નહીંતર છે ને આ તારા પપ્પાની સામે જ એક લાફો મારીશ. આને ખોટી ખોટી છૂટ નહીં આપો. તમે સમજો જરા, આ દીકરી છે, દીકરો નથી. હું એ જ કહું છું, તું સમજ, જરેક સમજ. દીકરી છે એ સાસરે વહી જાય બિચારી. એ કરતા અત્યારે જે લાડ લડે લડાવવા દે ને. ના ના ગુસ્સો કરવા સિવાય બીજી કોઈ વાત જ ના હોય મમ્મી પાસે. નહીં મમ્મી? હા હા તને તો બધું બહુ આવડે છે ને. જા પહેલા કપડાં બદલ. કપડાં નહીં બદલે. પપ્પા તમે જીપે કરી દેજો. હું હા તું જા, કાંઈ વાંધો નહીં બેટા. શું ખોટી માથે ચડાવો છો? અરે આને માથે નો ચડાવી કહેવાય, આ દીકરી કહેવાય. મારી વાત છે ને તમે કાન ખોલીને સાંભળી લેજો. એક દિવસ એવો આવશે ને કે તમને જ પસ્તાવો થશે. શું તમે પણ આવા જોક્સ માર્યા રાખો છો? બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? જોક્સ જોક્સ ને જોક્સ. કોઈ કામ ધંધો નથી ને એટલા માટે તને મળવા આવું છું. પણ હેતલ છેલ્લા ઘણા સમયથી ન જાણે કેમ પણ મારા મનમાં આપણને બંનેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. કેવા સવાલો છે? એ જ કે આપણે ઘણા વર્ષોથી એકબીજાને પ્રેમ કરીએ છીએ,
પણ તને શું લાગે છે આપણો આ પ્રેમ ક્યારેય પણ એક થઈ શકશે ખરો? થશે. આપણને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જો આપણને આપણા પ્રેમ ઉપર જ વિશ્વાસ ના હોય ને તો એ સક્સેસફુલ થવાનો હોય ને તો પણ ના થાય. મને આપણા પ્રેમ પર વિશ્વાસ છે. ગમે તે થઈ જાય, હું મેરેજ કરીશ ને તો તારી સાથે જ કરીશ. તને શું લાગે છે તો હું પણ તને પ્રેમ નથી કરતો એમ? હું પણ તારી સાથે જ લગ્ન કરવા માગું છું. અને જો ને આપણે આટલા વર્ષોથી સાથે છીએ, ક્યારેય પણ કોઈ પણ બાબતને લઈને લડાઈ ઝઘડો કંઈ નથી થયું. હેતલ, મેં તો નક્કી કરી જ રાખ્યું છે કે હું તને મારા દિલની રાણી બનાવીને મારી ઘરે લઈ જઈશ. પણ તારા પપ્પા અવારનવાર તારા પપ્પાની વાતો કરે છે. ઘણી વાર કહે છે કે તારા પપ્પા બહુ ગરમ મગજના છે, આ રખેને કંઈ કરશે તો? કંઈ નહીં કરે. આપણે વાત કરીશું ને, આપણે વાત કરીશું, સમજાવશું, નહીં માને તો મનાવશું, ગમે તે કરશું. પણ એમ છતાંય ઘણો બધો ફરક છે આપણી વચ્ચે. તમે લોકો રહ્યા પૈસાવાળા, અમીર ખાનદાનના, અને મારી પરિસ્થિતિ સાવ સામાન્ય. એમ કહું કે નોકરી છે પણ નહીં બરાબર. તમારી સામે તો એની કંઈ વેલ્યુ ના કહેવાય. તો તારા પપ્પા એક સામાન્ય એવા કામદારને પોતાની દીકરી આપશે ખરા? હવે આ સવાલનો જવાબ તો અત્યારે મારી પાસે પણ નથી. આપશે કે નહીં આપે. મેં ક્યારેય એવો ભેદભાવ નથી કર્યો કે તમે ગરીબ છો, હું અમીર છું. આપણે બંને સરખા જ છીએ. તમે પણ અમીર જ છો. હામ અમીર નથી પણ દિલના તો અમીર છો ને. અને આ શું છે ગરીબી અમીરી? બધા માણસો સરખા જ હોય છે. આવું તું માને છે કારણ કે તું મને પ્રેમ કરે છે, પણ આ વાત તારા પપ્પાને સમજાવવી ઘણી બધી અઘરી બનશે. કારણ કે એમના મતે તો માણસ એટલે પૈસો. પ્રત્યેક વ્યક્તિની તુલના પૈસાથી જ કરતા હોય છે ને. તો પછી મને પણ કહેશે, મને પણ કદાચ બની શકે તો સંભળાવી પણ શકે. જો મારી પાસે એમને જવાબ આપવા માટે તો ઘણા બધા ઉત્તરો છે, પણ જ્યારે આ જ પરિસ્થિતિ તારા ઉપર આવશે ત્યારે, તારા પપ્પા તને સવાલ પૂછશે ત્યારે તું શું જવાબ આપીશ? તું એમને કેવી રીતે મનાવી શકીશ? જો મારી પાસે તો કંઈ નથી. કોન્ફિડન્સ છે, તારો પ્રેમ છે અને સામે લડવાની તાકાત છે, પણ તું તારા પપ્પાની સામે કેવી રીતે લડીશ? એ તો તારા પોતાના છે. તું તારા પોતાના વ્યક્તિની સામે કેવી રીતે લડીશ? અને ખાસ આપણા બંને વચ્ચે હા અમીરી અને ગરીબીની દિવાલ છે. આ દિવાલનો સામનો કેવી રીતે કરીશ? છો દેવાંગ, હા, ગમે એવડી મોટી દિવાલ હોય ને અમીરી ગરીબીની, એ ટપીને પણ હું તારી પાસે આવી જઈશ. સહેલું નથી કહી શકે, પણ જ્યારે કરવાનો સમય આવશે ત્યારે પાછી નહીં પડતી. નહીં પડું, ક્યારેય નહીં પડું. અને સહેલું નથી. કોઈ પણ વસ્તુ આપણે કામ કરીએ ને એટલે એ સહેલી જ થઈ જાય છે. અને મારે તો જિંદગીભર તારો સાથ નિભાવવાનો છે. મને ખબર છે કે તું કેવો માણસ છે, એટલા માટે ગમે તે થઈ જાય. પણ જો આજ પછી છે ને આવી અમીરી ગરીબીની વાતો નહીં કરતો હો, નકર હું ગુસ્સો થઈ જઈશ તારાથી. તે જ મને કહ્યું હતું ને કે તારા મનમાં કોઈ પણ સવાલ હોય ને એ સવાલ તારે ક્લિયર કરી નાખવાના. એટલે તારી સાથે ક્લિયર કરતો હતો. પણ હા, હવે મને કોન્ફિડન્સ આવી ગયો છે. હવે કોઈ બાબતની ચિંતા નથી મને. ચાલ તો પછી હવે ક્યાં જવાનું છે? આપણે બહાર જઈએ, ગમે ત્યાં ગાર્ડનમાં જઈએ. હા ચાલ. દેવાંગ, હા બા. એક વાત પૂછું? હા પૂછો ને, શું પૂછવું છે? સાચો જવાબ આપજે. તારી માં છું. તું જે કારણ કહીશ ને હું માની લઈશ, પણ એ કારણ સાચું હોવું જોઈએ. ઠીક છે બા, પણ શું વાત છે એ વાત તો કહો. જો બેટા, આપણે રહ્યા ગરીબ, આપણે પૈસા ઉડાવી ન શકીએ, પૈસાનું કાંઈ કરી ન શકીએ, પણ તું મને એ કહે કે આજકાલ તું મોડો કેમ આવે છે? કાં તો તારું કામ વધી ગયું છે અને કાં તો તારું નખરા વધી ગયા છે. સાચું શું છે બેટા? એવું નથી બા, હકીકતમાં ઓવર ટાઈમ કરું છું.
તમે જાણો છો ને કે હું જે કામ શીખ્યો છું એ કામથી જે પગાર આવે ને એ પગાર બહુ જ થોડો આવે છે. હવે આટલા પગારમાં ઘર કેવી રીતે ચાલવાનું છે, એમાં અધૂરામાં પૂરું. હા, તમે મારા લગ્નની પણ વાત કરી રહ્યા છો, એટલે મેં વિચાર કર્યો છે કે હું આ કામની સાથે સાથે બીજું પણ કોઈ કામ શીખીશ. બેટા માફ કરજો હો. આજકાલ બધે એવું બને છે, છોકરાઓ થોડાક દેખાવડા હોય, જુવાન હોય તો એ બહારની દોસ્તીમાં બદલાઈ જાય છે, જુવાન હોય એટલે છોકરીઓમાં ફસાતા જાય છે, અને એમાં પોતાની ગરીબી ભૂલી જાય છે, ઘરની જરૂરિયાત ભૂલી જાય છે. એટલા માટે મેં તને એમ કીધું કે તારા નખરા વધી ગયા છે. બસ બેટા, ત્યાં ઓવર ટાઈમ કરવાની વાત કરીને મારા માટે તારું માન ઓર વધી ગયું કે તું આપણા ઘરની પરિસ્થિતિને સમજે છે. પણ બાપ, આજકાલના દરેક છોકરાઓએ સમજવું જ જોઈએ. હા જુઓ ને, હા પોતે જવાબદાર નથી બનતા અને પછી પાછળથી એવું બને છે કે જ્યારે સમય આવે ને ત્યારે એ લોકો પોતાની પથારી શોધવા નીકળતા હોય છે કે હવે શું કરીશ, કેવી રીતે પૈસા કમાઈશ, અને એના માટે તો ટૂંકા ટૂંકા રસ્તાઓ અપનાવે છે. હા, અને એમાં જ તો બરબાદ થઈ જાય છે. બેટા હજી એક વાત કહું, તું ના નહીં પાડતો. હા બોલો ને બાપ. સાચે મને તારા માટે એટલું માન છે, સાચે મને તારા માટે એટલું અભિમાન છે કે તું મારો દીકરો છે, જે આજકાલના છોકરાઓ જેવો નથી. ઘરની પરિસ્થિતિ સમજે છે, ઘરને સમજે છે, મને સમજે છે. એનાથી પણ વધારે તું તારા ભવિષ્યને સમજીને મહેનત કરે છે. પણ બેટા હજી એક વાત કેવી છે, તું જ્યાં ઓવર ટાઈમ કરે છે ને એમાં નથી તારા ખાવાના ધડા રહેતા, નથી સૂવાના, અને તું આટલો સરસ દેખાવડો છે, તારી જુવાની છે, તો આ કામમાં ને કામમાં તારી જુવાની વેડફાઈ ન જાય બેટા. એટલા માટે મેં એક વિચાર કર્યો છે. મારા હાથ પગ ચાલે છે, હું હજી સારી છું, તો આ બાજુવાળા રમીલાબેન છે ને ખાખરા વણવા જાય છે, અને ત્યાં એક બેને હમણાં છોડી દીધું છે. તો મને વિચાર થાય છે કે હું પણ જાઉં તો ના નહીં પાડતો, મારો સમય પણ જાય, બે પૈસા ઘરમાં આવે, અને બધાની સાથે હળું મળું ને બેટા તો મને ખરાબ વિચારો ન આવે. કોઈ જરૂર નથી બા. હા તમારી ઉંમર સામે તો જુઓ. હવે આ ઉંમરે તમે કોઈ પારકા કામ કરવા જશો? હું છું ને, હું બધું જ સંભાળી લઈશ બા. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેટા તું જે કમાય છે ને એ બે પૈસા ભેગા કરજે, તારા લગ્ન માટે કામ આવશે. અને હું જે કમાઈશ ને એમાંથી આપણો દાળ રોટલો નીકળશે, દૂધ ને શાકભાજી નીકળશે. એટલે એકની આવકમાંથી ઘર ચાલશે અને એકની આવકમાંથી લગ્ન માટે તૈયારી થશે. સમજુ છું. તો આજથી જાઓ. નાનપણથી તમે મને મનાવવામાં બહુ જ માહિર છો. આમ ન પકડું કાન તો આમ કરીને આમ પકડાવી દો છો. પણ નહીં બા, આ બાબતે હું જરાય સહમત નથી થવાનો. અને આ ખાસ હા તમે મને હમણાં જ વાત કરતા હતા ને કે છોકરી માટે, પણ મારે એક વાત કેવી છે બા. બોલ ને બેટા. જો આપણે રહ્યા સામાન્ય ઘરના માણસ, એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી સીધી રીતે કોઈ છોકરી આ નહીં પાડે. પૈસા જોશે, ઘર જોશે, અને ખાસ તો ગામડે જમીન છે કે નહીં એવું બધું જોશે. પણ બાપ, મેં આ સમસ્યાનું સમાધાન લાવી દીધું છે. કેવી રીતે? હું એક છોકરીને પ્રેમ કરું છું, એ પણ મને પ્રેમ કરે છે બા. ઘણા વર્ષોથી અમે લોકો એકબીજાને ઓળખીએ છીએ. પૈસાવાળા છે પણ છતાંય એ છોકરીમાં 1% માત્ર અભિમાન નથી. નથી પૈસાનું અભિમાન, નથી રૂપનું અભિમાન, કે નથી કોઈ પણ પાવર કે સત્તા હોવાનો ઘમંડ. બહુ સારી છોકરી છે બા. એટલે હું ઈચ્છતો હતો કે એકવાર તમને છોકરી સાથે મળાવી દો. બેટા તે આ વાત કરીને મને અંદરથી ડર લાગવા માંડ્યો છે. કારણ કે પૈસાદારની દીકરીઓ છોકરાનું રૂપ અને એની વાણી ને સ્વભાવ જાણીને પ્રેમ તો કરી લે છે, પણ જ્યારે ખરેખર લગ્ન કરીને સાસરે આવવાનું હોય અને ત્યાંની આ બધી પરિસ્થિતિ જોવે, ખોરાક ઓછો મળે, કપડાં લત્તાને મોશોક ઓછા મળે, પછી બેટા એનામાં બધું નાટક આવતું જાય અને છેલ્લે પછી એવું બને કે ઘર છોડીને જતી રહી. પણ બાપ, મેં કહ્યું ને તમને, આ છોકરી એવી નથી. આ છોકરી બહુ જ અલગ છે. હા, એ તો હું તમને મેળવીશ ને એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જ જશે.
ચાલો હવે આ બધી ચિંતા છોડો ને. આ જમવાનું તૈયાર થઈ ગયું છે કે નહીં? થઈ ગયું છે. બહુ ભૂખ લાગી છે. તારી જ રાહ જોતી હતી. દામિની બહુ ખબર છે મને તમે રાડો નાખતા હતા. બોલો હવે શું કામ છે? કાંઈ નહીં, આ મોબાઈલ લઈને બેઠીને એક વિચાર આવ્યો કે જુઓ, તમે આ ઘરની વહુ નહીં પણ મારા માટે મારા દીકરી સમાન છો. તમે હેતલને કંઈ સમજાવો ને. હું શું સમજાવું? એ જુઓ તો ખરા, એ જે રીતે કપડાં પહેરીને નીકળે છે, આટલા રૂપિયા ઉડાડે છે, અને તમારા સસરાજી એ તો કાંઈ કહેતા જ નથી. એ તો મન ફાવે એવું એને વર્તન કરવા દે છે, એની મરજી પ્રમાણે એને જીવવા દે છે. પણ જમાનો ખરાબ છે. એક મા તરીકે મને આ બધી વાતની બહુ ચિંતા થાય છે. મમ્મી, વાતને ગોળ ગોળ ના ફેરવો, સીધી રીતે કહો. મને કાંઈ સમજાતું નથી. જુઓ, તમે જુઓ છો ને કે આપણી હેતલનો પહેરવેશ કેવો છે. એ હરવા ફરવામાં છે કેટલી આગળ છે. કોલેજ જાય છે માન્યું, પણ એ કોલેજ કરતાં વધારે તો પાર્ટીઓ, ફરવા જવું, શોપિંગ કરવા જવું, અને ખબર નહીં કોની સાથે જાય છે એ વાતની તો આપણને જાણ જ નથી. અને જો આ વાત હું તમારા પપ્પાજીને કરું ને તો એ પાછા મારી ઉપર સામેથી અકળાશે. એટલે એક મિનિટ, આ બધી વાતમાં હું શું કરું મમ્મી? મને તમારા મદદની જરૂર છે. મારી મદદ? હા. કઈ રીતે? દામિની વહુ, હેતલ છે ને આ ઘરની દીકરી છે, પણ તમારા સસરાના લાડ કોરે એને એટલી બગાડી નાખી છે ને કે ન પૂછો વાત. એ તમારા સસરાજીને નથી દેખાતું. એમને તો એમ છે કે એકની એક દીકરી છે, એને આપણે લાડકોરથી ઉછેરી છે, અહીંયા પિયરમાં છે ત્યાં સુધી એને એની રીતે આપણે ચાલવા દઈએ. પણ એ ખોટું થઈ રહ્યું છે દામિની વહુ. તમે એના ભાભી છો. જુઓ, તમારા સસરાજીને હું ન કહી શકું, પણ એક આઈડિયા મારા મગજમાં આવે છે. શું? તમારા સસરાજી થોડા દિવસ માટે બહાર જવાના છે, તો એ દરમિયાન તમે હેતલ પર નજર રાખો, એનો મોબાઈલ ચેક કરો. એ કોની સાથે વાત કરે છે, કોની સાથે જાય છે, શું કરી રહી છે, એ બધી વાતનું ધ્યાન રાખો. જો ના હો. કેવી વાત કરો છો? હેતલબેનને ખબર પડી જશે ને તો મારો વારો પાડી દેશે. ખબર છે ને કેટલું બોલ બોલ કરે છે. એમને તો આ ઘરમાં આવી ત્યારની ગમતી નથી, કારણ કે એમને એવું છે કે હું આ ઘરમાં આવી એટલે એમનું માન સન્માન ઘટી ગયું છે. તમારી બધી વાત સાચી, હું તમારી એ વાતથી સહેમત છું, પણ તમે એક વસ્તુ તો વિચારો કે આ જો કદાચ કાલે ઉઠીને એ કોઈ ખોટા રસ્તે કે ખોટા રવાડે ચડી જશે તો આપણા ઘરની બદનામી નહીં થાય દામિની બહુ? તમારી વાત સાચી છે મમ્મી, પણ તમે બીજું કાંઈ પણ કીધું હોત ને તો હું કરત, પણ આ હેતલબેનને સમજાવવા અને એમનો ફોન ચેક કરવો. કમસે કમ તમે જાણવાની તો કોશિશ કરો એ ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે હરે ફરે છે. અને ખબર પડી ગઈ તો? ખબર પડી જશે તો એનો આપણે રસ્તો કાઢીશું ને, કે જો કદાચ સાચી અને સારી વ્યક્તિ હશે તો વાંધો નહીં, પણ ખોટી વ્યક્તિના રવાડે હશે ને તો આપણને તકલીફ કરશે ને. જો તમે આ ઘરની વહુ છો, હેતલની બદનામી એ તમારી બદનામી ન કહેવાય? આ ઘરની બદનામી એ તમારી બદનામી ન કહેવાય? જો તમે મને ઇમોશનલ બ્લેકમેલ ના કરો. આ ઘરની વહુ છું, આ ઘરની વહુ છું કરીને તમે આ બધું કામ મારી પાસે કરાવી લેશો. એવું નથી, હું એની આગળ પાછળ ન જઈ શકું. તમે સારું, હવે તમે એટલી આજીજી ના કરો. હું હેતલબેનનો ફોન ચેક કરવાની કોશિશ કરીશ અને એમની પાસેથી વાત કઢાવવાની પણ કોશિશ કરીશ. જો સીધા મોઢે જવાબ આપે ને તો, મને કંઈ આડાવડા જવાબ આપ્યા છે ને તો હું એમની સાથે વાત નહીં કરું પછી. ના ના, હું એમ નથી ઈચ્છતી કે હેતલ તમારી સાથે કોઈ ગેરવર્તન કરે, પણ દામિની બહુ આ જરૂરી છે. હેતલ ખોટા રસ્તે નક્કી ચડી છે, એ મને લાગી રહ્યું છે. તમે ઉપાધિ નહીં કરો, હું જાણવાની કોશિશ કરું છું. સારું. હે ભગવાન. હા
આ સાડી છે ને મને બહુ ગમે. અશોક, સાડીને વાતને મૂકો. હા હા સમજી ગયો. સાડીની વાતને મૂકો અને હવે તારે ડ્રેસ પહેરવો છે એમ જ ને? પણ કાંઈ ઉપાધિ નહીં કરતી, આપણે ડ્રેસ લઈ આવશું બસ. ડ્રેસ નથી પહેરવો મારે. હેતલબેનની વાત કરવી છે. હેતલની એટલે તે મને ક્યારે મહિનાથી પહેલાં વાત કરી હતી કે તારા ફઈનો છોકરો છે એની હારે સગાઈની વાત કરવી છે એમને? એ નહીં. આજે મમ્મીએ મને બોલાવી હતી અને હેતલબેન વિશે વાત કરતા હતા. એટલે મમ્મીને હેતલબેન ઉપર શંકા છે. શંકા છે? કઈ વાતની? જુઓ ને, હા હેતલબેન, હા દિવસે ઘરે હોય ત્યારે આખો દિવસ ફોનમાં ટક 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 કર્યા કરતા હોય છે. ટૂંકા કપડાં પહેરીને બહાર વહી જાય છે. મન ફાવે ત્યારે ઘરે આવે, મન ફાવે ત્યારે ઘરની બહાર જતા રહે છે. રાત્રે મોડા આવે છે. અને ઉપર જતાં જ્યારે પણ આપણે લગ્નની વાત કરીએ ને ત્યારે હેતલબેન કંઈક ને કંઈક બહાનું બતાવીને વાતને ટાળી નાખે છે. હા? અરે આ તો બહુ ગંભીર વાત કહેવાય. આની કાંઈ તપાસ તો કરવી પડશે. મમ્મીએ મને એ જ કહ્યું છે કે હેતલબેનનો હું ફોન ચેક કરું અને વાત જાણવાની કોશિશ કરું કે એકચ્યુઅલમાં વાત શું છે. હા. મમ્મીને એવું લાગે છે કે હેતલબેન કોકના પ્રેમમાં છે. હા, અને જો મારી વાત સાંભળ, આ વાતની ખબર પપ્પાને પડશે ને તો તને ખબર છે ને કે હું થાય. હા, પપ્પાએ જ તો માથે ચડાવી છે ને. મમ્મી કહેતા હતા મને કે નાની હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી બધી જીદો પૂરી કરી છે. અરે પણ મારી વાત તો સાંભળ. પપ્પા જેટલા શાંત દેખાય છે ને એટલા જ ગરમ સ્વભાવના છે. હા, તને ખબર છે ને આ માસીની છોકરી જ્યારે ભાગી ગઈ હતી ત્યારે જજ હતા, પોલીસવાળા હતા, તોય આ રેખાનું ગળું દાબી દીધું હતું. આ તો સારું છું કે પોલીસવાળાએ એને છૂટા પાડ્યા, નહીંતર ખબર નહીં તેથી શું થઈ જાત. એટલે કહું છું. અને પાછો આ સોસાયટીમાં પપ્પાનો કેટલો વર્ટ છે. હા, તો આપણા ઘરની ઇજ્જતનું શું થાય? ખબર છે મને, બધી વાત જાણું છું. પણ આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. એ જ વિચારું છું કે શું કરવું. હેતલબેનને સીધી રીતે પૂછીશું ને તો એ જવાબ નહીં આપે અને ગુસ્સો કરવાથી એ સામે વધારે ગુસ્સો કરશે. એમને શાંતિથી ને પ્રેમથી પૂછવું પડશે. હા, પણ મારી વાત સાંભળ. તું છે ને એને પ્રેમથી પૂછજે. જે વાત હોય ને એ લગભગ તને તો કરી જ દે. હા, તારી હારે એને સારી રીતે બને છે તો કદાચ ન માને ને તો તારા સહમ આપીને તો પણ એ માની જાય. એ તો એમની વાત માનું છું ને એટલે એમને હું સારી લાગુ છું. પણ જ્યારે એમને વિરુદ્ધ બોલું, એમને ન ગમતી વાત કરું ને તો સીધા માથે ચડી જાય છે. આ સમય જ એવો છે ને એટલે ખબર ન પડે. પણ તું એને એવી રીતે વાત કરજે ને કે જો કાંઈ હોય તો તમ તારે મને વાત કરો, હું ઘરે વાત કરી દઈશ. એવી રીતે કંઈક પૂછજે ને. હા, વિચાર તો એવો જ છે. કારણ કે મને એક વાતનો ડર છે કે જો આ વાતની ખબર પપ્પાને પડશે ને તો ખબર નહીં હા હેતલનું શું થાય. જીવતે જીવ મારી નાખશે હેતલબેનને. મમ્મી કહેતા હતા કે પપ્પા જ્યારે બહાર જાય ને ત્યારે હું હેતલબેનને બધી વાતની જાણકારી લેવાની કોશિશ કરું. અને ગયા વર્ષની જ વાત કરને, આ મગન કાકાની છોકરી જ્યારે ભાગી ગઈ ત્યારે પપ્પા ગયા હતા, ખબર છે ને કેવું થયું હતું? હા, ખબર અને આ છે તો બધી. આપણા ઘરની વાત છે તો આપણે ઝીણવટ ભરી તપાસ તો કરવી જ પડશે. હા, કરવી તો પડશે. પણ તમે ચિંતા ના કરો. મમ્મીએ મને કહ્યું છે ને તો હું મારી રીતે તપાસ કરીશ. પણ તમારે લોકો પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે. હા, છોકરો સારો હોય, હેતલબેનને પ્રેમ કરતો હોય તો તમે કોઈને આ નહીં પાડો. મને ખબર છે આ પપ્પાને પ્રેમથી બહુ નફરત છે. એ તો મને પણ ખબર છે. પણ જો છોકરો સારો હોય અને હેતલને સાસવી કે એમ હોય, એને ખુશ રાખી શકે એમ હોય તો, બાકી તો હા, ભગવાનને એ જ પ્રાર્થના છે કે જો એવું કાંઈ હોય તો હેતલબેને જે વ્યક્તિને પસંદ કર્યો હોય ને એ છોકરો સારો હોવો જોઈએ. કંઈ નહીં, આનો કંઈક રસ્તો કાઢશું. ભાભી, કોઈ નાસ્તો પડ્યો છે? ભૂખ લાગી છે મને. નાસ્તો તો કાંઈ છે નહીં.
પણ તમે કહેતા હોય તો બનાવી દો. શું બનશે અત્યારે? સેન્ડવિચ બની શકશે? સેન્ડવિચ ક્યાંથી બને બેનબા? જુઓ તો ખરી કેટલા વાગ્યા છે. પહેલાં તો સેન્ડવિચ લેવા જવું પડે, આઈ મીન બ્રેડ લેવા જવું પડે, પછી બને. સેન્ડવિચ લેવા જવું હોય તો હું જાતે ના લઈ આવું. હા એટલે બ્રેડ, હવે મને એટલી બધી ના ખબર પડે આમાં. શું ભાભી તમે પણ બીજું કંઈ પડ્યું છે? બીજું કાંઈ નથી, પણ ઉપમા હમણાં તમને બનાવી દઉં. બેનબા, હા મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. બોલો ને. બહાર જવું છે, શોપિંગ કરવી છે, મૂવી જોવા જવું છે? ના ના, તો તમે આ રોજે રોજ બહાર જાઓ છો, આવા ટૂંકા કપડાં પહેરો છો, તમે પૈસા પણ લિમિટ બાર વાપરો છો. જો માનું છું કે તમારા પપ્પાના પૈસા છે, પણ આવી રીતે બગાડવા ના જોઈએ પૈસા. હું અત્યારે મારી લાઈફને એન્જોય નહીં કરું તો ક્યારે કરીશ? અને રહી વાત આ શોર્ટ્સ કપડાં પહેરવાની, તો અત્યારે તો બધા પહેરે જ છે ભાભી. હું પણ તમને કહું છું કે આ સાડી છોડો અને શોર્ટ્સ કપડાં. આ તમે તો પતલા છો અને જીન્સ ટોપ મસ્ત લાગશે. શું બોલો છો? શરમ કરો થોડી. જુઓ, સરખી રીતે અને પ્રેમથી પૂછું છું અત્યારે. કંઈ હોય તો મને કહી દો. આ બહાર ફરવા જાઓ છો, કોની સાથે ફરવા જાઓ છો? આ રાત્રે લેટ આવો છો તમે, આખો દિવસ ફોનમાં ને ફોનમાં હોવ છો. શું છે આ બધું? ભાભી કંઈ નથી. કંઈ નથી. હું તમને શું કહેતી હતી કે સિરિયસલી હા, તમે આ જીન્સ પહેરવાનું ચાલુ કરી દો ને. મને શું કરવા શોર્ટ્સ કપડાં પહેરવાની ના પાડો છો? મારા પપ્પાનું ઘર છે, હું આ ઘરની દીકરી છું, હું ગમે તે કરી શકું. એવું કોણે કીધું? અમે પણ અમારા બાપના ઘરે દીકરી જ હતા, પણ આવું નથી કર્યું. સારું, એ બધી વાતને જતી કરો. તમારા લગ્નની ઉંમર થઈ ગઈ છે, તો તમારા માટે આ જે માંગા આવે છે એ બધા મને આ શું કામ પાડો છો? લગ્ન કરી લેવા જોઈએ હવે તમારે. ના, મારે નથી કરવા લગ્ન. હવે તમે પણ બધાની જેમ છે ને આ લગ્નની પાછળ પડી ગયા એમ ને? પડવું જ પડે ને, ઉંમર જોઈ છે તમારી. હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે તમારી. આ દીકરી એ છે ને, લગ્નની ઉંમર થાય ને એટલે લગ્ન કરી લેવા જોઈએ. મને હમણાં નથી કરવા તો નથી કરવા. અને આટલી બધી ઉતાવળ શું છે લગ્ન કરવાની? અને કેમ નથી કરવા? કોઈ બીજું ગમે છે? તમને કહીશ તો તમે ગુસ્સો તો નહીં કરો ને? જો બેનબા, તમે છે ને આ ઘરના દીકરી છો. આ ઘરની ઇજ્જત તમારા હાથમાં છે. તમને કોઈ ગમતું હોય, તમે કોઈને પ્રેમ કરતા હોય તો મને વાત કરો. હું તમારા ભાઈને અને મમ્મી પપ્પાને વાત કરીશ. સિરિયસલી વાત કરશો ને? હા. મને છે ને હું એક છોકરાને લવ કરું છું અને હું એમની સાથે મેરેજ કરવા માંગુ છું. અને જો મારા કેટલા સમયથી ચાલે છે આ બધું? અને તમને એકવાર એવું ન લાગ્યું કે તમારે અમને કોઈને જાણ કરવી જોઈએ? મને એમ હતું કે તમને કહીશ ને તો તમે સપોર્ટ કરવાની બદલે ગુસ્સો કરશો, એટલા માટે તમને વાત ના કરી. વાત ના કરી. અને આ બાર બધા તમને જોવે, એ છોકરાને મળવા જાઓ, એની સાથે હરો ફરો, તો બધા વાતું ના કરે ઘરની? કોલેજ ફ્રેન્ડ છે એવું લાગે ને બધાને. કોણ છે છોકરો? દેવાંગ નામ છે એમનું. અને સારો માણસ છે, પણ એક પ્રોબ્લેમ છે કે આપણી જેમ આટલો બધો અમીર નથી. મતલબ કે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે. શું વાત કરો છો તમે? અરે થોડુંક તો વિચારવું જોઈએ ને. તમે પ્રેમ કર્યો અને એ ખોટી વાત નથી, પણ કોને પ્રેમ કર્યો છે ને એ ખોટી વાત છે. જો તમને ખબર છે ને, તમારા પપ્પાની પહેલેથી સમાજમાં એમની ઇજ્જત આબરૂ રહી છે. અને જો હવે એ લોકોને ખબર પડશે કે તમે ગરીબ છોકરાને, મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે, એ છોકરાને પ્રેમ કરો છો, જો તો પપ્પા શું કરશે? એટલા માટે જ હું તમને વાત નથી કરતી. ખબર હતી મને કે આ અમીરી ગરીબી છે ને જરૂર આવશે મારા પ્રેમની વચ્ચે. જુઓ, તમારે સપોર્ટ કરવાનો છે કે વાત કરવાની છે કે શું કરવાનું છે, મને ક્લિયર કહી દો એટલે ખબર પડે. જો મેં કહ્યું હતું કે હું વાત કરીશ. હું તમારા ભાઈને અને ના ના, આમ તો ભાઈને જ, હું તમારા ભાઈને વાત કરીશ. મીને મમ્મીને તમારા ભાઈ વાત કરી દેશે. હું એમને વાત કરીશ, સમજાવવાની કોશિશ કરીશ. માની જાય તો ઠીક છે, પછી મને કાંઈ નહીં કહેતા. ભાભી, હા તમે એક તો છો આ ઘરમાં, મને સપોર્ટ આપી શકો એવા. પ્લીઝ ભાભી, ભાભી પ્લીઝ. સારું, હવે જાઓ, હું વાત કરી લઈશ. થેન્ક યુ.
દેવાંગ હા બા, તમે અહીંયા બેઠા છો મને ખ્યાલ જ ના રહ્યો. દેવાંગ એક વાત કહું, કોઈ દિવસ નહીં ને આજે તું કંઈક ગીત ગણગણતો આવ્યો. ઉભો રે, મેં સાંભળેલું છે. ઓલું દેખાય એક ખ્વાબ તો યે સિલસિલે હુએ. એ હા એ જ. બેટા મને લાગે છે કે આજે તું બહુ ખુશમાં છે અને કાં તો તને ખુશીના સમાચાર મળ્યા છે. સાચું બોલ, પગાર વધાર્યો ઓવર ટાઈમવાળાએ કે બપોર પાળીવાળાએ? ના, એ કારણ જરાય નથી. અચ્છા, હવે ખબર પડી. શું ખબર પડી? આજે તારા કોઈ દોસ્તારનો જન્મદિવસ હશે અને તું કંઈક સારું સારું ખાવા જવાનો છે અથવા ખાઈને આવ્યો છે? નહીં, હજી પણ તમે કોઈના કોઈ હિસાબે ખોટા છો. ઓફો, હા તો ચાલ હવે તું જ કે ને, હવે મારી ધીરજ નથી રહેતી. બોલ ને બેટા. ખબર જ હતી, હા તમે ક્યારેય પણ પકડી નહીં શકો મને. ખુશીનું કારણ એ છે કે હું તમને કહેતો હતો ને કે મને એક છોકરી ગમે છે, એની સાથે લગ્નની વાત કરવાનો છું. તો ઓબ્વિયસલી અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે. હેતલે તો એની ઘરે પણ વાત કરી દીધી છે. હેતલ? હા, આ નામ તો પહેલા પણ મેં સાંભળ્યું હતું. હા, જે છોકરીને હું પ્રેમ કરું છું એ છોકરી, એનું નામ હેતલ છે. અને બા, ખાસ વાત એ કે હેતલે છે ને એની ઘરે એના ભાભીને વાત કરી દીધી છે અને એના ભાભી ટૂંક જ સમયમાં ઘરમાં વાત પણ કરવાના છે. પણ એ કેવી રીતે ખબર કે એના ભાભી ઘરમાં વાત કરશે અને બધા હા જ પાડી દેશે? બની શકે કે ના પાડે તો. એટલે બેટા બહુ આગળથી આટલું બધું ખુશ નહીં થવાનું, કારણ કે પરિણામ આપણને ખબર નથી. સાચી વાત છે બા, આ પરિણામ આપણને ખબર ના હોય ને તો પણ રેશિયો તો 50% જ છે ને. કાં તો આ પાડશે કાં તો ના પાડશે, તો પછી શું કામ ને મારે દુઃખી થવાનું? અને 90% મને તો ખ્યાલ જ છે કે હેતલ અને એના ભાભી, જો એના ભાભી આપણા સપોર્ટમાં આવી શકતા હોય તો આ બંને જણા થઈને એના પપ્પાને કેમ ના સમજાવી શકે? એ લોકો બહુ જલ્દીથી સમજાવી લેશે. બેટા સમજાવવું સારી વાત છે, પણ સામેવાળું માણસ સમજે તો ને. આ જો અને તોમાં તો આખી દુનિયા લડે છે. હોતું હશે, લડતી હશે દુનિયા, બાકી મને તો મારા પ્રેમ ઉપર ભરોસો છે. એ કોઈ પણ હિસાબે ગમે એમ કરીને એના ઘરના બધા સભ્યોને મનાવી લેશે. બેટા આ તો તે સિક્કાની એક બાજુ કીધી, હવે બીજી બાજુ હું તને સમજાવું. જે છોકરીને તે પ્રેમ કર્યો છે એ છે પૈસાવાળાની દીકરી, એટલે સ્વાભાવિક છે કે એના મોહ શોખ રહેણી કરણી બધું જ ઊંચા લેવલનું હશે. તો બેટા તને ખબર છે ને કે આપણે તો ગરીબ છીએ, જેમ તેમ ઘરનું ગુજરાન ચલાવીએ. તું ઓવરટાઈમ કરીને થોડાક પૈસા બચાવવાની વાત કરે છે, તો પછી એ જ્યારે અહીંયા આવશે અને એના મોહ શોખ જરૂરિયાત બધું પૂરું નહીં થાય અને પછી જે રોજના તું મેમત થશે ને, એ બહુ ખરાબ પરિણામ લાવશે બેટા. પણ બાપ, મેં એ છોકરીને બધી રીતે ચકાસીને જોઈ લીધી છે. ઘણી વખત વાતચીત પણ કરી છે અને ઘણીવાર મારા ખિસ્સામાં પૈસા પણ નથી હોતા, તો પણ એ છોકરીની નજરમાં, એ છોકરીના હાવભાવમાં કે બોલવાની રીતભાતમાં સહેજ અમત હોય તે ફરક નથી આવતો. તો બા તમે જ વિચાર કરો ને, જે છોકરી માત્ર મને, મારા રૂપને કે આપણી પરિસ્થિતિને નહીં પણ હકીકતમાં ખરા દિલથી જે લાગણીને પ્રેમ કરતી હોય, મને પ્રેમ કરતી હોય, એ છોકરી ક્યાંથી પૈસાની સામે જોવાની છે? બેટા સાચી વાત છે. તું છોકરો, જુવાન નજર અને ગરમ લોહી, એટલે તું એ તરફ જ જોવાનો છે. પણ એની સામે મારી ઉંમર, અનુભવ, ઘરડી નજર અને લોકોના ઘણા બધા બનેલા કિસ્સાઓ એ કંઈક જુદું કહે છે. પૈસાવાળાની દીકરી છે, કાલે આવશે ખરી અહીંયા તારા પ્રેમથી ખેંચાઈને, પણ માની લે કે થોડો સમય તો એ બધું ચલાવી પણ લેશે, પણ પછી એને મૂંઝવણ થશે, મૂંઝારો થશે કે મારા બાપના ઘરની જેમ તો અહીંયા મારો એક દિવસ નથી નીકળતો. અને એવામાં જો કોઈ વધારે સારો છોકરો એટલે કે પૈસાવાળાનો છોકરો એને મળી જશે ને, તો એને અહીંયાથી જતાં પણ વાર નહીં લાગે. છતાંય જો તારો પ્રેમ અને એનો પ્રેમ સાચો હશે તો વાંધો નહીં,
પણ નહીં તો વિચારવું પડશે હો. બા મને નહીં ખ્યાલ હોય કે આપણે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ અને કેવી રીતે તમે મને મોટો કર્યો છે. એ તને ને મને ખબર છે. તો પછી બસ મેં પણ એવી જ રીતે આ છોકરીને ચકાસીને જોઈ લીધી છે. આવું ક્યારેય નહીં થાય. તમને મારા ઉપર ભરોસો છે કે નહીં? ચકુ મને બેટા મને તારા પર અને મારા પર ભરોસો છે, પણ આપણા બંનેના ભવિષ્ય પર ભરોસો નથી બેટા. એ ગમે ત્યારે આમથી આમ બદલાઈ શકે. ઠીક છે ચાલ, તે જે વિચાર્યું હશે ને એ સારું જ વિચાર્યું હશે. એકવાર એને મળી તો લઈએ. હા ઠીક છે, હું આજે જઈને મળવાનો છું. સારું. મળીને એની સાથે બધી જ વાતચીત કરી લઈશ. અને ખાસ હું એમ પણ કહીશ કે મારા મમ્મી અધીરા થઈ રહ્યા છે આ તને મળવા માટે, તને જોવા માટે. સારું ચાલો. સારું બેટા. તો હું હવે નીકળું. અરે ચાને ભાખરી ખાઈને જા, તૈયાર છે. લેટ થઈ ચાલ, જશે, ચાલ. મેં ટાઈમ આપ્યું છે હા ભાઈને. જા, હા જા. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. એ જય નીકળું શ્રી છું. કૃષ્ણ. મમ્મી, તમે અહીંયા શું કામ આવ્યા? હું પૂજા કરીને રસોડામાં જ આવવાની હતી. કંઈ કામ છે? કામ તો છે. વાત જ એવી હતી ને કે તમે પૂજા અર્ચના તમારી બધી કરીને નીચે આવો ને ત્યાં સુધીનો સમય નહોતો. એટલે એટલે એમ કે તમે મને કહ્યું હતું ને કે હું હેતલબેન સાથે વાત કરું, વાત જાણવાની કોશિશ કરું. હા, તો એ વાત જાણી તમે? ખબર પડી ગઈ શું છે શું નહીં, કોની સાથે વાત કરે છે? આ જે હોય દામિની વહુ કોણ? શાંતિ રાખો, શાંતિ રાખો. મેં વાત કરી અને બધી વાત જાણી લીધી. હેતલબેન કોઈ ગરીબ છોકરાને પ્રેમ કરે છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે, અને એટલે જ તો આપણને આ જ્યારે આપણે માગા બતાવીએ ને ત્યારે ના પાડતા હતા. પ્રેમ કરે છે એટલે એ છોકરો, એટલે એ છોકરાની કોઈ કંપની છે? શું છે? શું ચલાવી રહ્યો છે? કંઈક તો કયો. હું બોલું છું શું ને તમે સાંભળો છો શું? હું એમ બોલી કે એ છોકરો ગરીબ છે. જે સાંભળવાનું હતું એ તો તમે સાંભળ્યું નહીં. પ્રેમ કરે છે, પ્રેમ કરે છે, સાંભળી લીધું. ગરીબ છોકરો? કોઈ કંપની નથી, કંપનીમાં છે ને જોબ કરતો હશે. કંપનીમાં જોબ કરતો છોકરો? હા, હેતલને શું સૂઝ્યું મને સમજાતું નથી. મારે એને કેમ સમજાવી? એને એટલી તો સમજણ હોવી જોઈએ, એને એટલી તો અક્કલ હોવી જોઈએ કે એના પપ્પાનું કેટલું મોટું નામ છે અને એ આવા કોઈ છોકરાના પ્રેમમાં પડી ગઈ. મને ખબર જ હતી. એના પપ્પાને હું કહેતી હતી કે તમે ખોટા લાડકોર ન કરો, પણ નહીં માને કોનું? આપણે કહીએ તો આપણને તો ચૂપ કરાવી દે. હવે જે થવાનું તો થઈ ગયું ને. તમે પપ્પા સાથે વાત કરી લ્યો હવે. શું પપ્પા સાથે વાત કરી લ્યો? તમારા પપ્પા માને એમ નથી, છતાંય કેવું તો પડશે કે એમની લાડકી બહાર જઈને શું શું મજા કરી રહી છે. અરે મને સમજાતું નથી. તમે પપ્પાને કહેશો ને પપ્પા માની જશે. અરે તમારું ને મારું અને સાથે સાથે હેતલબેનનું બધાનું ગળું દબાવી દે છે. મને એ જ વાતનો ડર છે કે તમારા સસરાને ખબર પડી ને તો એ કોઈને નહીં છોડે. એમના સ્વભાવથી હું બરાબર વાકેફ છું, પણ શું કરું ને શું ન કરું કાંઈ સમજાતું નથી. હું તો તમને પૂછવાની હતી કે હવે આગળ શું કરવાનું છે. પણ હિંમત કરીને તમારા સસરાજીને વાત તો કરવી પડશે ને. જો નહીં કરીએ તો પણ તકલીફ, અને કરીએ તો પણ તકલીફ. મેં તો વિચાર્યું હતું કે હેતલબેનને એવું કહી દે કે એ છોકરાને ભૂલી જાય, પણ પોસિબલ નથી ને. એમની વાત ઉપરથી એવું લાગતું હતું કે એ છોકરાને ક્યારેય નહીં ભૂલી શકે. કહેતા હતા કે સાચો પ્રેમ કરે છે. હા, એને તો એમ જ છે ને કે એના પપ્પાએ એની બધી માંગણીઓ પૂરી કરીને એમ આ માંગણી પણ પૂરી કરી જ દેશે. એ કહેશે કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું પપ્પા, આને લઈને આવી છું, મારા લગ્ન કરાવી દો. પણ એને નથી ખબર એના પપ્પા એ બાબતમાં બહુ સ્ટ્રિક્ટ છે. મારું કામ હતું વાત જાણવાનું. મેં વાત જાણી દીધી છે. હવે છે ને આ વાતમાંથી મને બાકાત કરી દો. તમે હેતલબેન જેને જે કરવું હોય ને કરો, મને આમાં વચ્ચે નહીં લાવતા. દામિની વહુ જુઓ, હું એમ નથી કહેતી કે તમે સારું કામ નથી કર્યું. તમે તો મારી બહુ મોટી મદદ કરી છે, પણ હિંમત માટે તમારે સાથે તો રહેવું પડશે ને. મમ્મી સમજવાની કોશિશ કરો. આ પપ્પા છે ને ક્યારેય નહીં માને, અને નહીં માને તો હેતલબેનને એવું થશે કે આ બધું ષડયંત્ર મેં કર્યું છે. હેતલબેનને ત્યાં લગ્ન ના થાય ને એટલે મારે છે ને એમાં વચ્ચે નથી આવું. જુઓ, તમે આટલી હિંમત કરી, બધી વાત જાણી, હેતલના મનની વાત તમે કઢાવી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ
હવે આ તમારા સસરાજીને કહેવા માટે મારે હિંમત ભેગી કરવી પડશે અને વાત તો કરવી જ પડશે. એક કામ કરો, આ અશોકને સાથે લઈ જાઓ. અશોકને એવું કરું? કરાય ને, કેમ ન કરે? તમે છે ને અશોકને વાત કરજો, કહેજો કે આવું બધું છે, પછી જોઈ જવું કે અશોક શું કહે છે. અને હું તો કહું છું કે ખો આપી દો અશોકને, અશોક વાત કરી લેશે. એકવાર પ્રયત્ન કરાય નહીં? મને પણ એવું જ લાગે છે અશોક વાત કરે ને કદાચ તમારા સસરાજી ઓછા ગુસ્સે થાય. એટલે કે સાચી વાત છે. હે ને? તમને તો ખીજાય જશે, અશોકને થોડી ખીજાશે. ગમે એમ તો એમના દીકરા છે ને. એ જ તો, એ જ વાતનો ડર છે. પણ વાંધો નહીં, આપણે હિંમત કરીને આ વાતને પાર પાડીએ, હે ને? સારું, તો હું આમાંથી હવે નીકળું છું, તમે જોઈ લેજો. ભગવાન રક્ષા કરજો. ખબર નહીં આ ક્યારે લઈને આવશે કોફી. ક્યારનો ઓર્ડર આપ્યો છે. કહું છું, હો વેટર, કોફી અને એક બ્રેડ બટર. ઠીક છે, હવે આવે છે, હમણાં બને છે. તને નથી લાગતું કે હું ક્યારનો કંઈક વિચાર કરી રહ્યો છું? તારે મને પૂછવું જોઈએ. શું વિચાર કરો છો? પૂછી લીધું બસ. હેતલ, ખરેખર તું આપણા પ્રેમ સંબંધને લઈને જરાય સિરિયસ નથી. બસ બધી જ વાતોને મસ્તીમાં લઈ લે છે. અરે સિરિયસ તો છું. મેં તમને પહેલા પણ વાત કરી અને અત્યારે પણ વાત કરું છું. પણ ખબર નહીં આ તમારા મનના સવાલો છે ને ખૂટતા જ નથી. કેવી રીતે ખૂટે? હવે તો મેં મારા બાને પણ બધી વાત જણાવી દીધી છે. મારા બા શું રાહ જોઈને બેઠા છે ખબર છે? કે ક્યારેય મારી વહુ મને મળવા આવે અને મારી વહુ મને મળે. હવે તું જ કે, આવ ને મારી ઘરે, ચાલ મારા બાને મળી લે એકવાર. હવે એમ તો થોડી ના આવું. હજી સુધી તો મેં પપ્પાને પણ વાત નથી કરી કે આપણે લવ કરીએ છીએ અને મેરેજ કરવા માંગીએ છીએ. આ જ પ્રોબ્લેમ છે તારો. આટલો સમય થઈ ગયો, તું દર વખતે મને કહે છે કે તું મને પ્રેમ કરે છે, મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ એમ છતાંય આટલી સિરિયસ વાત તું તારા પપ્પાને નથી જણાવી શકતી. તમને તો ખબર છે ને કે મારા પપ્પાનો સ્વભાવ કેવો છે. જો મેં વાત કરી દીધી ને તો ઘરમાં રામાયણ ઊભું થશે. એટલા માટે મને ડર લાગે છે. આજ સુધી ક્યારેય મેં પપ્પા સામે આવી કોઈ વાત કરી જ નથી. હું શું કહું છું? વેરી ગુડ. હવે પણ વાત નહીં કરતી? હા? ના ના, સાચું કે ને કે તું મારી સાથે લગ્ન કરવા માંગે છે કે નથી માંગતી? વાત તો સાંભળો. આ દર વખતે હું જ્યારે નર્વસ હોઉં છું ને ત્યારે તું જ કહે છે કે ના ના, ડરવાનું નહીં, હિંમત રાખો. આ હિંમત કરીને બધી વાતો કરી દેવાની. તો જ્યારે આ વાત તારી ઉપર આવે છે ત્યારે કેમ? ત્યારે તો દર વખતે તું મહેનત થઈ જાય છે. મારી વાત સાંભળવાની છે. નથી સાંભળવી. બોલી લીધું. દર વખતે એકને એક વાત કરે છે એકની એક વાત નથી કે કરતી. મારા પપ્પા ગરમ મગજના છે, મારા પપ્પાની સામે ક્યારેય વાત નહીં કરી શકું. તો હેતલ, તે મને પ્રેમ કર્યો છે, મેં તને પ્રેમ કર્યો છે, તો તું અને હું જ્યારે એકબીજાના ઘરે આપણા પેરેન્ટ્સને મનાવી જ નથી શકતા તો પ્રેમ કરવાનો શું અર્થ છે? પપ્પાને વાત નથી કરી પણ મારા ભાભીને તો વાત કરી છે ને મેં. હા, અને તારા ભાભી પણ ઘરે વાત નથી કરી શકતા. ના. એક ટોપિક છે ને. ના, સવારે ભાભીએ મને પૂછ્યું હતું. વાત એમ હતી કે વાતમાંથી મેરેજની વાત આવી અને ભાભીએ કીધું કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, મેરેજ કરવા પડે. એટલે એણે મને પૂછ્યું અને મેં તમારું કીધું. તો ભાભીએ કીધું કે ઇટ્સ ઓકે, હું તારા ભાઈ સાથે વાત કરીશ. તે તારા ભાભીને વાત કરી? તારા ભાભી તારા ભાઈની રાહ જોઈને બેઠા છે, તારા ભાઈ તારા મમ્મીની રાહ જોશે અને તારા મમ્મી તમારા બધાની રાહ જોશે. આ વાત તારા ઘરમાં ને ઘરમાં ફરતી રહેશે, બાકી તારા પપ્પા સુધી કોઈ પણ નહીં પહોંચાડે. એક કામ કરું છું, હું જ તારી ઘરે આવું છું અને તારા પપ્પાની સાથે વાત કરી લઉં છું. એટલે છે ને આ સીધી વાતે નિવેડો આવે. એક વાત કહું તમને, આ તમારા મગજમાં છે ને નવા સવાલો આવે છે. મને પણ એના જવાબ ખબર ના હોય અડધા. તો આટલી બધી શું કરવા ટેન્શન લો છો? કીધું છે ને કે બધું થઈ જશે અને ગમે તે થાય. મેરેજ તો તમારી સાથે જ કરવાની છું ને. થઈ જશે? કેવી રીતે થશે? મારા સવાલોના જવાબ નથી તારી પાસે. હું કહું છું એ વાત પ્રેક્ટિકલી તું સમજતી નથી. તો તું જ કે ને, હા તારા પપ્પા જ્યારે તને પૂછશે કે છોકરો શું કામ કરે છે, હા કેવા ઘરમાં રહે છે, એની પાસે પૈસા કેટલા છે, એ કેટલી આવક લાવે છે, ત્યારે જે તારી પાસે જવાબ આપી શકે એટલી હિંમત
પ્રોબ્લેમ ઊભા થશે. હું એમ નથી કહેતી કે ક્યારે કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી, પણ આપણે સોલ્યુશન તો કાઢવું પડશે ને. આ એકની એક વાત લઈને બેસી રહેશું તો એમ હાલશે? એટલા માટે જ તને બોલાવી છે અહીંયા કે આ પ્રોબ્લેમોનું સોલ્યુશન કાઢ. તું વાત કર કે તું જેને તારા પપ્પાને જણાવીશ તો ખબર પડશે ને કે તારા પપ્પાના મગજમાં શું ચાલી રહ્યું છે. અને ક્યાંક મને ડર છે કે આ પ્રોબ્લેમોનો અણુબોમ્બ થઈને તારા પપ્પા છે ને સીધે સીધા તૂટી ના પડે આપણી ઉપર. હા, એક સાથે અણુબોમ્બ ફૂટશે ને તો ગયું. આ લગ્ન થવાના તો વાત દૂર રહેશે. નહીં તું મને મળી શકે કે નહીં હું તને મળી શકું. થઈ ગયું. હવે બધી શું વાત કરો છો? કઈ નહીં થાય. તમને મારી ઉપર ભરોસો નથી પણ ભગવાન ઉપર તો ભરોસો છે ને. હા, પ્રેમ ઉપર ભરોસો નહીં રાખવાનો, ભગવાન ઉપર ભરોસો રાખવાનો. એવી આશાએ બેસી રહું ને. ના, હું એમ નથી કહેતી. એમ જ કે છે, સીધી રીતે તારા કહેવાનો અર્થ જ એ થાય છે. જો હું એવું કઈ વેટર પ્લીઝ કોફી. હા, વેઇટર તમારા માથાનો જ છે. હા, તારી જેવો. દેવાંગ, બસ તમે આ પેમેન્ટ જોવો, મોબાઈલ જોવો, તમારું કામ જોવો, પણ તમારી દીકરી કઈ હાલમાં જીવી રહી છે ને એ ન જોવો. હો કેમ કાંઈ બીમાર છે એ કાંઈ થયું નથી ને? જોજે હો, તું ધ્યાન રાખજે. અને કાંઈ કહેતી નહીં. મને લાગે તે કાંઈક ગુસ્સામાં કહી દીધું છે ને એને રીહ ચડી છે. અત્યારે જેટલું મને બોલો છો ને એટલું બોલી લો, પછી ખબર પડશે તમને કે શું થાય છે ને શું નહીં. તમારી દીકરી તમે આપેલું પેલું કહેવાય ને છૂટછાટ, એનો ગેરફાયદો ઉઠાવી રહી છે. અરે ગેરફાયદો ન કહેવાય, એને લાડ કહેવાય, બાપ દીકરીનો પ્રેમ કહેવાય. અને એ શ્રીમંત ઘરની દીકરી છે તો એ એની રીતે જીવે છે, મોજથી જીવવા દે ને. હા, એ તમારી મોતથી જીવાવાળી દીકરીએ જીવનનો એટલો મોટો નિર્ણય લઈ લીધો છે કે જે જાણીને આ બાપને બહુ ગર્વ થશે. સાંભળો, તમારી દીકરીએ નિર્ણય લીધો છે કે કોકને પ્રેમ કરે છે, એની સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે. અને એ છોકરો છે ને એ કોઈક નાની મોટી જોબ કરી રહ્યો છે. હવે તમે તમારી દીકરીને બહુ જ સારી રીતે લાડકોરથી રાખી છે તો તમે જ પૂછી લો હવે તમારી દીકરીને કે એને તમારી આ છૂટછાટનો શું ફાયદો ઉઠાવ્યો. અરે તારી સાથે મજાક કરતી હશે, તને આમ બ્લડ પ્રેશર વધી જાય ને, અને આમે એને ખીજવવાની ટેવ છે, તું એની પર ગુસ્સે થા એટલે પછી તને સાચું કહી દે. એવું કાંઈ ન હોય, મને એનો ખબર હોય મારી દીકરીને. ખબર છે ને, તો બોલાવીને પૂછી લો ને તમારી દીકરીને, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અરે મારે શું પૂછવાનું? મને ખાતરી જ છે એવું કરી જ ન હોય કે મારી દીકરી. હા, ન કરી શકે ને નો જ કરે ને, એને નહીં ખબર પડતી હોય. તો પૂછો ને, ન કરે તો પૂછો. હેતલ, હમણાં ખબર જોજે. હેતલ, આવી પપ્પા. તું છે ને જરીક આમ તાર મમ્મી હારે રમત કરવામાં ધ્યાન રાખ. અને એ તું ગમે વાત કર ને એ સાચી જ માની જાય છે. લે હવે મેં શું કર્યું મમ્મી? અત્યારે હમણાં તે કંઈક ગરમ કરવા માટે એને કીધું છે ને તે કે હું એક છોકરાને પ્રેમ કરું છું ને એ સામાન્ય નોકરી કરે છે, નાના ઘરનો છે, એવું તે બધું કીધું હતું ને. અને જો એ સાચું માની ગઈ. લે પપ્પા, એ સાચી વાત છે. હું એક છોકરાને લવ કરું છું અને એની સાથે મેરેજ કરવા માંગુ છું. સાંભળી લીધું? મમ્મી મજાક નથી કરતી. બોલો, હવે બોલો. હેતલ, વાહ, હું બોલે છે એનું ભાન છે તને? પપ્પા, જે છે ને એ હકીકત તમારી સામે આવી ગઈ છે. હવે નિર્ણય તમારો રહેશે કે તમે મારા ધામધૂમથી લગ્ન કરશો કે હું એમની સાથે કોર્ટ મેરેજ કરી લઉં. શું બોલી રહી છે એનું ભાન છે? તારા પપ્પા સાથે વાત કરી રહી છે, એ ન ભૂલતી. હા, તો નિર્ણય સાંભળી લે મારો. તારે એ છોકરાને ભૂલવો પડશે અને એની સાથે લગ્ન નથી થવાના તારા. હું મારી રીતે ગમે ત્યાં છોકરો ગોતીને તારા લગ્ન કરાવીશ. ભૂલી જાજે એ છોકરાને. તો તમે પણ સાંભળી લો કે એ છોકરો નહીં ભૂલે. તમારે મને મારવી હોય તો મારો, મારી નાખવી હોય તો મારી નાખો, બાકી હું એ છોકરાને નહીં ભૂલું. તું શું બોલી રહી છે એનું ભાન છે તને? તારા પપ્પા છે, કોઈ તારા ફ્રેન્ડ સાથે વાત નથી કરતી. તારા પપ્પાએ છૂટછાટ આપી તને, આટલી મોજશોખ કરવા દીધું, એનો તે ગેરફાયદો ઉઠાવ્યો. મેં કોઈ ગેરફાયદો નથી ઉઠાવ્યો. પ્રેમ કર્યો છે ને, પ્રેમ કરવો કઈ ગુનો નથી. પ્રેમ સાંભળો, પ્રેમ વાળી આ બધું તું પ્રેમ ને આ બધું પૈસા હોય ને તો પ્રેમ સારો લાગે. એ છોકરો શું કરે છે એ તારી મમ્મીએ કીધું, એ કોઈ સામાન્ય નોકરી કરે છે, નાનો માણસ છે. તું એની સાથે શું સુખી રહી શકીશ? મારી લાઈફ છે ને, હું એડજસ્ટ કરી લઈશ. હું એડજસ્ટ કરતા શીખી જઈશ. અરે તું હું એડજસ્ટ કરતી હતી, હવે અહીંયા
ફક્ત આ ખાલી એક ડ્રેસ મોડો આવ્યો હોય ને તોય તું બૂમ બરાડા કરી નાખું ઘર માથે લેશો. હવે તું એડજસ્ટ કરી લઈશ, તારું કામ નહીં એડજસ્ટ કરવું, અને તારે એડજસ્ટ કરવું હોય ને તોય હું નહીં કરવા દઉં. ત્યાં લગ્ન નથી થવાના એટલે નથી જ થવાના. તો સાંભળી લો તમે પણ, હું લગ્ન કરીશ ને તો ત્યાં જ કરીશ, બાકી હું મરી જઈશ પણ લગ્ન નહીં કરું તમે કહેશો ને ત્યાં તો નહીં જ તે. પપ્પા ગરીબ છે તો શું થઈ ગયું? અરે આપણી જેવો માણસ તો છે ને, દિલ મોટું છે. અમીરી ગરીબી શું છે આ બધું? એણે છે ને આ પ્રેમનું ભૂત તારા માથે સવાર થવા દીધું છે, સમજ્યા? આવી આવી મીઠી મીઠી વાતો કરીએ છીએ, અને આ ગરીબના છે ને આવા જ બધા નાટક હોય. એને છે ને એને કહેજે કોઈક પિક્ચરમાં કામ કરે, એને અભિનય કરતાં સારું આવડતું હશે કે પ્રેમ મહત્ત્વનો છે, પૈસા મહત્ત્વ નથી, હું તને હથેળીમાં રાખીશ. આવી લોભામણી વાતો કરે, અને તારી જેવી લોભામણી છોકરી છે ને આવા લફંગાના વાતમાં આવી જાય અને એની જિંદગી હાથે કરીને બરબાદ કરે છે. હું કામ તું તારી જિંદગીના ખાડામાં નાખશો? એ સારો માણસ છે અને હું એને ઘણા સમયથી ઓળખું છું. માન્યું કે તમે લોકોએ મને મોટી કરી છે, પણ તમે મારો લાઈફનો નિર્ણય તમે ના લઈ શકો, એ તો હું મારી રીતે જ લઈશ. જો એ સારો માણસ હોય ને તો આવી રીતે પ્રેમના ને એવા ચક્કરમાં ન પડે. એના મમ્મી પપ્પા કોણ છે એના ઘરમાં? હવે રહેવા દો ને, ના પાડતી હતી આને ખોટી છૂટ નહીં આપો, ત્યારે માન્યા નહીં. હવે જુઓ, હા તમારું નામ રોશન કરી રહી છે તમારી દીકરી. કઈ વાંધો નહીં, તમારે લોકોએ સપોર્ટ નથી કરવો ને? બસ હવે બહુ બોલી અને બહુ સાંભળ્યું. આ થપ્પડ તો છે ને એને મારે પહેલાં મારવાની જરૂર હતી. તમને લોકોને મારા પ્રેમ પર વિશ્વાસ ના હોય ને તો તમે લોકો એની પરીક્ષા લઈ શકો છો. હા, હું એની પરીક્ષા લઈશ, અને જો એ પાસ થાય ને તો એના લગ્ન તો એની સાથે નહીં જ થવા દઉં. બેટા દેવા, હા બા. તે મને એમ કીધેલું કે હેતલ એના ભાભીને વાત કરશે અને ભાભી ઘરમાં બધાને સમજાવશે, તો કંઈ વાતચીત થઈ એ લોકોને? હા બા, હું હેતલને મળ્યો હતો, આ બધી વાતચીત પણ કરી. હેતલે કહ્યું કે ઘરમાં હજી હમણાં કોઈને ખબર નથી પડી, ખબર પડશે પછી આગળ વાતચીત થશે. હે ભગવાન. આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકલ, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તું જે છોકરો છો ને જેની ઉપર મારી દીકરી ફિદા છે? હા, હું જ. હું તમને ઓળખું છું, કદાચ તમે મને નહીં ઓળખતા હોય. તમે હેતલના પપ્પા છો? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સમજાવો તમારા દીકરાને. કેમ ભાઈ, શું થયું? સળગતા ભઠ્ઠામાં હાથ નાખે છે, હાથ દાજી જાય. જો વધારે રહે ને તો એ આખો દાજી જાય. પણ ભાઈ, મારા દીકરાએ તો એવું કીધું કે હેતલને અને હેતલ એને બંને સાચા દિલથી પ્રેમ કરે છે. બિલ મારે નથી સાંભળવું. જો તારા ભલા માટે હું કહું છું, આમાં 5 લાખ પૂરા છે, અને જો ઘટે ને તો હજી હું તને આપીશ. આ રૂપિયા રાખી લે અને હેતલને સાવ ભૂલી જાય. સપનામાં યાદ નહીં કરતો, ક્યારેય મળતો નહીં, ફોને નહીં ઉપાડતો, અને હજી વધારે જોવે ને તો હું હજી વધારે આપીશ. ભાઈ, પ્રેમને ને પૈસાને શું સંબંધ? તમે નહીં બોલો. તમારા એક જ દીકરો છે ને, હા એનો જીવ તમને વાલો નથી છે ને. તો પછી તમે એને સમજાવો, ક્યાંય ખોવાઈ જાય. મારી બહુ મોટી ઓળખાણ છે, અને આ જે ઉગીને ઊભો થયો છે અને પ્રેમની વાતો કરે છે, એને ખબર નથી એ કેની ઉપર નજર નાખે છે. એ શું મેં કોઈના ઉપર નજર નથી નાખી? અને આમ પણ હા, તમારી જેમ હું પ્રેમને પૈસાથી નથી તોલતો. હા, તમારા રૂપિયાને ઠોકર મારું છું. આ રૂપિયાની મારે કોઈ જરૂર નથી. અને આમ પણ મેં તમારી દીકરીને પ્રેમ કર્યો છે. હા, તમારા રૂપિયા કે તમારી મિલકતને નહીં. નથી જોઈતી મારે તમારી જાહો જલાલી. પ્રેમથી છે ને પેટ નહીં ભરાયો, એના માટે પૈસા જોવે. આ દુનિયામાં જીવવું હોય ને તો પૈસા મહત્વના છે, પ્રેમ મહત્વનો નથી. અને તું કેટલું કમાય છે? કેટલું કમાય છે મહિને? બોલ. 25,000 રૂપિયા. 25,000 તો મારી દીકરીનો બર્થડે ઉજવે ને ત્યાં 25,000 ખર્ચો થઈ જાય છે એનો. તો શું થઈ ગયું? માનું છું કે અમારી પાસે પૈસા ઓછા છે, પણ હકીકતમાં પૈસા સાથે જીવનમાં કોઈને લેવા દેવા નથી. આ જીવનમાં તો પ્રેમ, લાગણી, હૂંફ અને એકબીજાની ચિંતા હોય ને એ જરૂરી છે. અરે રૂપિયો તો આજે છે અને કાલે નથી. આ બધું જતું રહેશે ને ત્યારે ખબર પડશે કે હકીકતમાં પૈસા નહીં
પણ સંબંધો મહત્વના હોય છે. આ બધી છે ને વાતો બોલવામાં અને સાંભળવામાં સારી લાગે, જાહેર જીવનમાં તો છે ને આ જોઈએ, આ રૂપિયા જોઈએ, રૂપિયા. અને મારી દીકરીને મેં કેટલા લાડકોડથી ઉછેરી છે ખબર છે? એનો એક ડ્રેસ તારા એક પગાર જેટલો આવે, સમજા? તું એને હું એને શોખ તું પૂરા કરીશ ને, હું તું એને ખવડાવીશ, એને સારી હોટલમાં તું નહીં લઈ જઈશ, અને એના ખર્ચા છે ને એ તું નહીં પગીએ, સમજા? એટલે તું તારી ભલાઈ એમાં જ છે, તું એને ભૂલી જા. ભાઈ વાત કરી છે તમારી દીકરી સાથે, આ બધી જ બાબતોની ચર્ચા પણ કરી છે. એણે કહ્યું છે એ મારી સાથે જીવન જીવવા માટે પોતાના શોખને પણ મારી નાખશે. સાંભળ, આવા કોઈ પણ ખર્ચા મારા ઘરમાં આવ્યા પછી એ નહીં કરે. જો તમારા બંનેની ઉંમર છે ને હજી નાજુક છે, હજી ઉગીને બંને ઊભા થયા છો, એટલે તમને ભવિષ્યની ખબર નથી. અને એની ઉપર પ્રેમના ભૂત સવાર થયું છે ને, એટલે આનું બધું નહીં દેખાય. પણ એ એક વર્ષ ખાલી આ તમારી ઘરે રહે ને તો તમને ખબર પડી જાય કે આની કરતાં તો આની અરે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. અત્યારે પ્રેમ એની ઉપર સવાર થયો છે, એટલે તું જેમ કહે ને એમ ઈ બોલશે, તું જેમ કહે એમ ઈ કરશે. પણ પછી પસ્તાવાનો વારો આવશે. એટલે હજી હું તને ખાલી સલાહ દેવા આવ્યો છું, ધમકી નથી આપતો, સલાહ આપું છું. માની જા અને આ રૂપિયા લઈ લે અને એને સદાને માટે ભૂલી જા. એમાં જ તારી ભલાઈ છે. ભાઈ, બંને જુવાન દીકરા અને દીકરીને સાચા દિલથી પ્રેમ છે. શું કામ તમે એને પૈસેથી તોલો છો? શું કામ એના મોજશોખથી તોલો છો? જીવા દો એ લોકોને. એ હું એનો બાપ છું અને એ મારી દીકરી છે ને, એટલે તમને તમારા દીકરાની ચિંતા નથી, પણ મને મારી દીકરીની ચિંતા છે. એનું ભવિષ્ય હું જોઉં છું. આમાં હું એનું ભવિષ્ય છે, એને હું તમારે ભૂખે મારવી છે? પૈસાની પટ્ટી બાંધી છે ને તમે આંખે, એટલા માટે જ પ્રેમને પૈસાથી તોલી રહ્યા છો. પણ લો, આ તમારા પૈસા તમને મુબારક. મારે આ પૈસા નથી જોઈતા. એ છોકરા, બહુ મોટી ભૂલ કરે છે હો તું બોલવામાં. ધ્યાન રાખ, તું કોની સામે બોલે છે? ખબર છે, અમારા થનારા સસરાની સામે જ બોલ. લાયક નામ નહીં લેતો. મારા સસરા, અરે તારી જેવા તો મારે નોકર છે ઘરમાં. મારી દીકરીને પટાવા હાલી નીકળ્યો. છતાંય તમારી દીકરી તો મને જ પ્રેમ કરે છે ને. હા, બહુ પસ્તાય. તું આ રૂપિયાને ઠોકર મારે છે ને, બહુ પસ્તાય. આ તો મને એમ થયું કે હું તમને પ્રેમથી સમજાવું, કારણ કે મા દીકરો એકલા છો એટલે મને જરીક દયા આવી. પણ તું આ દયાને લાયક નથી. હવે હું તને છે ને મારું સાચું સ્વરૂપ બતાવીશ. હું જે ધમકી આપું છું ને, જે એ હું કરીને બતાવીશ. ક્યાંય ખોવાઈ જાય તમારો દીકરો અને ત્યારે તમારે પસ્તાવાનો રહે. આંખમાં આંસુ લૂછવાળું કોઈ નહીં હોય. ભાઈ સમજાવો તમારા દીકરાને. ભાઈ, આ પૈસા તો કાલે વપરાઈ જશે. જવા દો ને બા. પ્રેમ અમર છે, સમજો તમે. નહીં સમજે. એને જો સમજવું હોત ને તો પોતાની દીકરીનો પક્ષ લઈને અહીંયા આવત, પૈસાનો પક્ષ લઈને નહીં. કાંઈ નહીં, બધા સારાવાના થઈ જશે. શાંત રહે. આવ મારી જરૂર પડી તારે માવો ખાવો છે? હું નથી ખાતો માવો. લે તારે હાલે બધું, માવો, સિગારેટ. માવો નથી ખાતો તો હું આ પીવું. આ મેં કીધું હાલે તો એમ. એ બધું તને હોપ્યું છે, સમજ્યા? બોલ બોલ હાલ તો બીજું કાંઈ નહીં. કામ હું પડ્યું મારું? તારા જેવા સારા શેઠ માણસોને અમારા મવાલીનું શું કામ પડ્યું? સારો માણસ હોય ને એને બધાની જરૂર પડે. ગુંડાની જરૂર પડે અને ભગતની જરૂર પડે. એમ કોઈને ટપકાવવાનો છે? પોપારી આપવાની છે? હમણાં હાથ કીધું ના સાફ નથી કર્યા. હા, તારા લાયક જ ઈ કામ છે. કેમ? વાહ ભાઈ વાહ. શું છે કેને હાલને હમણાં પતાવી દઉં. તારું કામ હોય ને તો કપ ઘડીએ કામ પતે, સમજો? કારણ કે તું તો મિત્ર છો ભલામણ મારો. કામમાં એવું છે, પણ હા કામ કહું ને એ પહેલાં તું મારી બીજી એક વાત સાંભળી લે. આ કામની કોઈને ખબર ન પડવી જોઈએ. આપણે બે સિવાય કોઈ જાણતું જ નથી. કોઈને ખબર ન પડે? તું મારી પાસે હું કામ લઈને આવ્યો? મને કઈ ખબર જ નથી. હા, એમ જ રાખજે, સમજ્યા? હા, જો ભૂલે ચૂકે કોઈને ખબર પડી ગઈ તો હું તો જાય જ, પણ બીજા તારી જેવા મારી પાસે બીજા હોતે ને ગુંડા છે. ધમકી નહીં નરેશ. આમ જો મિત્ર છો તું, બાકી હું કોઈથી બીતો નથી. જો તારે કામ કરાવવું હોય તો થઈ જાય, બાકી એવી ધમકી મારવાની કોશિશ નહીં કરતો તું મને. મારી વાત સમજ તું. જો મેં તને જે કામ આપ્યું એ ખબર પડી ગઈ તારે તો કાંઈ વાંધો નહીં. તારે કાંઈ આબરૂ ઇજ્જત જેવું તો કાંઈ તારે તો છે નહીં.
મારે બધું છે, મારી આખા શહેરમાં મારું નામ બોલે છે. વિશ્વનાથ પ્રતાપસિંહનું નામ પડે ને ત્યાં ભલભલા એમ કહી દે કે ઓહો આમાં આપણું કાંઈ ન હાલે. અને જો એ વિશ્વનાથ પ્રતાપસિંહનું નામ જો એકવાર ધૂળમાં મળી જાય ને એટલે મારી જિંદગી ધૂળમાં મળી ગઈ એમ કહેવાય. કાંઈ વાંધો નહીં ભાઈ, જે કામ હોય બોલ ને. તું આમ જો અત્યારે કહીશ ને તો અત્યારે કામ થઈ જાય સમજો. ખાલી આપણા લોકોને મોકલી દઈ ને અને મારે જવું પડે એમ છે. હા તારે જ જવાનું છે, કોઈને હોપવાનું નથી. અચ્છા એટલું બધું ખતરનાક કામ છે? કોણ છે સામે? કોણ છે? કયો દાદો છે? આને તો ઈ એક કે- સામાન્ય માણસ છે સમજ્યા. સામાન્ય માણસમાં મને મોકલે તું હે? હા પણ એ હું કામ કરવાનો છું? એ કોણ છે? એ મારી હગી દીકરી છે, એના લીધે હું તને કામ આપું છું. યાર કેવો માણસ થયો છો? દીકરીનો હવાલો મને આપશો તું હે? દીકરીનો હવાલો નહીં, આ મારી દીકરી છે ને એક હાવ સામાન્ય માણસને પ્રેમ કરે છે ને એની હારે લગ્ન કરવા માગે છે. હવે તું વિચાર કર, હવે એ જે પટાવાળા જેવો કોઈક માણસ છે કંઈક નોકરી કરે છે એની હારે આ વિશ્વનાથ પ્રતાપસિંહની જો દીકરી લગ્ન કરે ને તો આ શહેરમાં તો હું થઈ જાય. એ તો તારી દીકરીને સમજાવી દે ને ભાઈ હવે કે એવા મવાલીને મૂકી દે એ હવે. બધી મેં ટ્રાય કરી જોઈ, એ સમજવા તૈયાર નથી. એટલે હું તને કહું તું કાન ખોલીને સાંભળી લે. મારી દીકરી એક દેવાંગ નામના છોકરાને પ્રેમ કરે છે અને એને તારે ટપકાવવાનો છે. એની માટે હું આ રૂપિયામાં લાવ્યો છું. એ બધા રૂપિયા તારા છે અને એને ટપકાવવાનો પછી કોઈને ખબર ન પડવી જોઈએ. હું મારી રીતે મારી દીકરીને સમજાવી દઈ પછી 5 લાખ થાય. 5 લાખ નહીં 6 લાખ આપીશ, પણ કામ એકદમ સાફ થવું જોઈએ. આ દાબાથી તું કામ કરીને તો જમણાતને ખબર ન પડી જોઈએ. તું સમજી લે તારું કામ થઈ ગયું છે. શું કરવાનું છે ઈ કેને? અને તારે જે કરવું હોય એ કર. એને મારવો હોય તો મારી નાખ, ધમકી દેવી હોય તો ધમકી દે દે, પણ મારી દીકરી એને ભૂલી જવી જોઈએ. એને આ શહેર છોડાવી દો પછી ક્યાં વાત છે? હા આજે ને આજે ઈ શહેર છોડીને વયો જાય અને એનો ફોન સ્વિચ ઓફ કરાવી દો. તારી દીકરી ફોન કરે ને તો એ ફોન નહીં ઉપાડે પછી ક્યાં વાત છે? હા બસ ત્યાં સુધીનો સિક્કો હોય છે એવો આપણા કામનો. હા બસ મારે એ જ જોવે સમજ્યા. મારી દીકરી એને ભૂલી જવી જોઈએ. વાંધો નહીં. ઈ મળશે ક્યાં? જો એનું એડ્રેસ ને એ બધું તને ખબર હોય. બધું હું તને આપી દે વોટ્સઅપમાં. હા અને એવું લાગે ને એની મજબૂરી શું છે? અરે નાના માણાની હું મજબૂરી હોય? પૈસા માટે છે ને એ બિચારો ઓવર ટાઈમ બિચારો તો ન કહેવાય, એ હાલી મોવાલી આવારા જ કહેવાય. મારી દીકરીને પ્રેમ કરે એ છે ને પૈસા માટે ઓવર ટાઈમ કરવા તૈયાર છે, એવો મહેનતું છે એ. એટલે ઓવર ટાઈમ ગમ કરશે સમજ્યા. આયા જાય અને પાછો જ્યાં નોકરી કરે છે ત્યાંથી નોકરી પૂરી થાય એટલે પાછો બીજી ઓફિસમાં કંઈક નોકરી કરે છે. અને પૈસા એની મેન મજબૂરી છે. ઓવર ટાઈમ ના લાલચમાં ભાઈને બહાર બોલાવું છું અને વહીવટ કરું છું સમજો. હા બસ એટલે તું હવે બિંદાસ હોઈ જા અને સાંજે તું ઘરે પહોંચ ને ત્યારે તારી દીકરીને કહેજે ફોન કરવાની ટ્રાય કરે. ફોન નહીં લાગતો હોય. આજે જ થઈ જાય બધું. આજે ને આજે કામ થઈ જાય નહીં. ઈ આ શહેર છોડીને વયો જાય આજે. એમ તું હજી ઓળખતો નથી ભાઈને. હા, બસ. આ નાના નાના કામ કરું છું ને એ બધું તો સેમ્પલ છે, બાકી ઊંચા લેવલના જ કામ કરું છું. અને મારું નામ ક્યાંય ન આવવું જોઈએ હો. ખબર જ નહીં પડે હા, બસ. કોણે શું જો કામ આમાં કર્યું. આમાં રૂપિયા છે એ તું લઈ લે અને ઘટે ના તો હું જ આપવા તૈયાર છું. બાકી કામ મારે પરફેક્ટ જોવે. પ્રદીપ શેઠ તમે જ કેમ છો? મજા. મને કહેતા હતા કે ઓવર ટાઈમના કામ માટે જરૂર છે. હા. તો શેનું કામ છે તમારું અને શું કરો છો? સોપારીનું. સોપારી? હા. ના ભાઈ ના, આ સોપારી કટિંગનું મને નહીં ભાવે. હવે શું છે કે હું કોઈ વ્યસન બસન કાંઈ કરતો નથી એટલે હું સોપારીનું સોપારી કટિંગનું નહીં, સોપારી લઉં છું. મતલબ મારી નાખવાનું કામ, હા ગુંડાગર્દીનું કામ. હા. તને મારું આમ લુક જોતા ખબર ન પડી? હે? લાગ્યું તો ખરા પણ છોડો ને. મને નથી લાગતું કે હું તમારા લાયક કોઈ કામ કરી શકું. માફ કરજો. એ માફ કરવા વાળી, તને કોઈ કામ માટે નથી બોલાવ્યો. તો કઈ છોકરીને પ્રેમ કરશો તું? શું નામ છે એનું? અચ્છા, મતલબ કે તમને આ શહેરના મોટા બિઝનેસમેન વિશ્વનાથ પ્રતાપસિંહે મોકલ્યા છે
એમના જ માણસ લાગો છો. સમજી ગયો એમ ને? હે તો તું ઈ સમજી ગયો હોઈશ કે મારી ગણતરી શું છે? હે જુઓ, હું હેતલને મારા જીવ કરતાંય વધારે પ્રેમ કરું છું. હું ક્યારે પણ એને દુઃખી નહીં કરું. અને વાત રહી એમના પપ્પાની, તો એ ખોટી જીદ લઈને બેઠા છે. અમે લોકો તો એકબીજાને ખરા દિલથી પ્રેમ કરીએ છીએ. એ આ પ્રેમના નાટક છે ને, તું મને નહીં કે. તારે એને આજથી ભૂલવાની છે. ભૂલીશ કે નહીં? જો એ નહીં બની શકે. હું એને ભૂલીને જીવી નહીં શકું. મારું તો ઠીક છે, હેતલ પણ નહીં જીવી શકે. તને જિંદગીમાં રસ છે જીવવાનો? હે તારે જીવવું છે? હે તારી માં અરે એકલો રેસો બધું મેં કાઢી લીધો છે. તારો બાયોડેટા તારી માને ઉપાડી લે ને તને ઉપાડી લે. હો જુઓ, મારા મમ્મી સુધી શું કામ વાતને લઈ જાઉં છું? તમારું મેં જે કંઈ પણ બગાડ્યું છે એ બગાડ્યું છે. મારા મમ્મીનો કોઈ વાંક નથી. અને આમ પણ હું સમજુ છું કે મેં જે છોકરીને પ્રેમ કર્યો છે ને, એ લોકો વર્ગવાળા છે, મોટા માણસો છે. અમે નાના છીએ, પણ જુઓ, પ્રેમ ક્યારેય નાના મોટાને નથી જોતો. માટે પ્લીઝ બે હાથ જોડું છું, તમે આવી રીતે પ્રેમના આડંબરમાં ના આવો. વચ્ચે અમને લોકોને આવી રીતે હેરાન ન કરો. એ જો હેરાન ન થવું હોય તો આજે ને આજે સાંજે 6 વાગે પહેલા આ શહેર મૂકી તું અને તારી માં બંને નીકળી જાજો. અને તારો ફોન પણ સ્વિચ ઓફ આવવો જોઈએ. છોકરી ફોન કરે તો તારે ફોન પણ ઉપાડવાનો નથી. જુઓ, મારે એકવાર વાત તો કરી શકું ને હેતલ સાથે? વાત પણ નથી કરવાની. જો તને તો તારી જિંદગી વાલી નથી એવું લાગે છે. એટલું બધું કેવા છતાં માણા બીવો જોઈએ, મારાથી ડરવો જોઈએ. એને એમ થવું જોઈએ કે ભાઈ મારું મૃત્યુ થઈ જશે, મારો પ્રેમ પછી કામનો હું. તો જો તને ખબર ન હોય તો એક વાત બીજી કહું કે તારો કામ ખલાસ હું કરીશ અને તારી પ્રેમિકા એટલે કે હેતલ એનું કામ એનો બાપ કરી નાખશે. સમજ્યો? ચૂપ પગે પડું છું. હેતલને કાંઈ ન થવું જોઈએ. ચૂપ, હું તમે કહેશો ને એ કરવા તૈયાર છું. તો તમે જ્યાં કહેશો ત્યાં જતો રહીશ. હું ક્યારેય પણ વચ્ચે નહીં આવું. પણ હેતલને કંઈ ન થવું જોઈએ. હેતલને નહીં થાય, પણ મારી એક જ શરત છે કે આ શહેર મૂકીને જવાનું, ફોન પણ નથી ઉપાડવાનો અને કોન્ટેક્ટ પણ નહીં કરતો, અને ખાસ પોલીસ સ્ટેશન જવાની હિંમત નહીં કરતો. તને હજી ખબર નથી કે આ કેટલી વખત મેં સાફ કર્યું છે. એટલે કે લોહીવાળું થઈ ગયું હોય ને પછી સાફ કરવું પડે આને. સમજો ને? હે એટલે 25 વખત આ સાફ થયું છે. સમજી ગયો ને એમાં તું? હે હા, સમજી ગયો. પણ જુઓ, તમારે પણ એક વચન આપવું પડશે. હેતલને કંઈ ન થવું જોઈએ. બસ હું જે કંઈ પણ કરી રહ્યો છું ને, હેતલ માટે કરું છું. હેતલ મારો જીવ છે, અને જો એને કંઈ થઈ જશે ને તો હું મને ક્યારેય પણ માફ નહીં કરી શકું. આજ પછી મળવાની કોશિશ નહીં કરતો. નીકળ. ઠીક છે, હું ક્યારેય એને નહીં મળું. કેવા માણસો થાય છે. ખબર છે કે એની દીકરી અને મારો દીકરો બંને પ્રેમમાં છે, તો સમજાવવાને બદલે અહીંયા મને ધમકી મારવા આવ્યા કે આમનું આમ થશે તો હું આમ કરીશ. પણ શું થયું બેટા? બાપ જલ્દી તમારા ને મારા કપડાં ભરો. આપણે જતા રહેવું છે અહીંયા. ક્યાં જવું છે? ગમે ત્યાં. આપણે લોકો ગમે ત્યાં જતા રહીશું. આ સાઈડમાં નથી રહેવું હવે. પણ આપણું ઘર છોડીને આપણે શું કામ જઈએ કશે? જો બાપ, વાત બહુ લાંબી છે. તમને કહેવા બેસીશ ને તો સમય નીકળી જશે. ચાલો ને બા અહીંયાથી. ના, પહેલા મને સમજાવ શું થયું છે, તો ક્યાં જવું ને કેમ રહેવું ને એ આપણને ખબર પડે. જો બાપ, તમે તો જાણો છો ને કે હું એક છોકરીને પ્રેમ કરું છું, અને ગઈકાલે એના પપ્પા આપણે ઘરે આવ્યા હતા.
હમ એણે કોઈ બીજા વ્યક્તિને હવાલો સોંપ્યો છે, ગુંડાને. એ ગુંડો મને આજે મળ્યો હતો, ધમકીઓ આપતો હતો. મને કહ્યું કે જો હું હેતલને નહીં ભૂલું ને તો એ મને અને તમને આપણને બંનેને મારી નાખશે બા. કહેતી હતી ને કે આ બધા લફડામાં નહીં પડ. ગામમાં, પંથકમાં, અરે આખા દેશમાં કોઈને કોઈ છોકરી એવી મળી જાય જે હોશે હોશે એનો બાપો તારી સાથે એના લગ્ન કરાવી દે. આવા ગુંડાની છોકરીની સાથે પ્રેમ કરવાનો તું થઈ ગયો. હવે માન કે એણે આવીને તને નુકસાન પહોંચાડ્યું, તું રસ્તામાં જતો એને એક્સિડન્ટ કરાવી દીધો, કંઈ પણ કરાવ્યું, કરશું શું આપણે? અને હું તારા વગર કેમ રહીશ? મને મારી જરાય ચિંતા નથી, કારણ કે મેં હેતલને ખરા દિલથી પ્રેમ કર્યો છે. મારું જે થવું હોય તે થાય. પણ બાપ, હું તમને અને હેતલને આ બે જણાને ક્યારેય પણ મુશ્કેલીમાં તો ના મૂકી શકું ને, અને એ પણ મારા સ્વાર્થને ખાતર. જો બાપ, મને તમારી અને ખાસ તો હેતલની એણે એમ પણ કહ્યું છે કે એ વિશ્વનાથ પ્રતાપસિંહ એ કોઈનાથી રોક્યા નહીં રોકાય. એનો મગજ બહુ ખરાબ છે. એ પોતાની દીકરી હેતલને પણ મારી નાખશે બા. એક વાત કહો બેટા, આપણું નસીબ જ્યારે ખરાબ હોય ને ત્યારે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, એ તમારાથી 2 ડગલા તમારી સાથે ને સાથે હોય. અહીંયાથી ભાગવાથી કોઈ મતલબ જ નથી. અને હા, સાચા દિલથી પ્રેમ તો હેતલને તે કર્યો છે, પણ તને એ ખબર છે કે એ પણ તને એટલો જ પ્રેમ કરે છે? કદાચ એ તને દેખાડો કરતી હોય. અને હા, કોઈક બીજો સારો છોકરો મળી ગયો હોય, કોઈ પૈસાવાળા ન મળી ગયો હોય તો એ જ માથે ઊભી રહીને તને અને મને નુકસાન કરાવવા માંગતી હોય. ના નહીં પાડતો. આજે બધાય તારા જેવા નથી હોતા દુનિયામાં. આ બધું હું નથી જાણતો બા. હું એટલું જ જાણું છું કે મેં ખરા દિલથી હેતલને પ્રેમ કર્યો હતો. હેતલ મને પ્રેમ કરે છે કે નહીં, કે આ બધું હેતલ કરાવી રહી છે, કે આ બધી બાબત સાથે મારે કોઈ લેવા દેવા નથી બા. પણ મને છે, મારા દીકરાને કોઈ નુકસાન પહોંચાડે ને તો એ લેવા દેવા, એ તકલીફ, એ ચિંતા મને છે. એટલે સાંભળ, જ્યાં સુધી તમારા બંનેનો પ્રેમ જો અતૂટ ન હોય ને ત્યાં સુધી એક પક્ષે કાંઈ નથી થવાનું. એક હાથે તાળી ક્યારેય નથી પડતી. સમજુ છું બા, પણ જુઓ, અત્યારે એ ભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે ઘર છોડીને જતા રહેવું પડશે. અને જો ઘર છોડીને જતા રહીશું ને બા, તો નહીં તમને વાંધો આવે કે નહીં હેતલને વાંધો આવે. અને ખાસ એણે મને હેતલ સાથે કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ રાખવાની ના પાડી છે, એટલે હું ફોન પણ નહીં કરી શકું. પણ બા, તમે કંઈક મદદ કરો ને, કે હેતલને આપણે સમાચાર મોકલાવી શકીએ કે આપણે લોકો આ શહેર છોડીને જઈ રહ્યા છીએ. દેવાંગ, અત્યારે ગરમ મગજ રાખવાથી કાંઈ નહીં થાય. હું જે તને કહેવા જઈ રહી છું ને એ બરાબર સાંભળ અને સમજ. અત્યારે તું હેતલ માટે આટલી ચિંતા કરે છે, પણ હેતલને તારા માટે કાંઈ ચિંતા છે નથી. તને કાંઈ નથી ખબર તો એના માટે તું શું કામ મારો અને તારો જીવ જોખમમાં નાખે છે? અને હા સાંભળ, આપણે તો અત્યારે અહીંયાથી જતા રહીશું, પણ પછી એ આપણી પાછળ આપણને શોધતો નહીં આવે એની શું ગેરંટી, એની શું ખાતરી? અને સાંભળ, હવે તું હેતલ સાથે કોઈ સંબંધ નહીં રાખે, કોઈ ફોન કોલ્સ નહીં, કોઈ મેસેજ નહીં. બા, બની શકે ને કે આ વાતની હેતલને જાણ જ ના હોય. આ વિશ્વનાથ પ્રતાપસિંહ બહુ મોટું માથું છે. એણે ગમે તે રીતે ફોસલાવીને મનાવીને કંઈ કર્યું હોય તો સારું. દેવાંગ, આ જો અને તોની વાતમાં આપણે બંને મૂંઝાવાની જરૂર નથી. અત્યારે આપણે જવું જ છે ને આપણા બંનેનો જીવ બચાવવા. ચાલ, તું તારા કપડાં ભરું, મારા ભરું, આપણે બંને અહીંયાથી નીકળી જઈએ. અને હેતલને આ વાતની જાણ નહીં કરતો. એ લોકો જબરજસ્તી એને પૂછીને જાણી લેશે કે આપણે બે ક્યાં છીએ, એટલે એને પણ કાંઈ નહીં કહેતો. ચાલ, ઊભો થા. ચાલ ચાલો. જુઓ, અમે તમને કંઈ કહેતા હોય ને તો તમારા સારા માટે કહેતા હોય. અમે પણ તમારું ખરાબ નથી ઈચ્છતા. ભાભી, તમે તો રહેવા જ દો ને. તમારે તો બહુ ઉતાવળ છે મને આ ઘરમાંથી બહાર કાઢવાની. તમે પહેલાં પણ મેરેજની વાત કરી ચૂક્યા છો, ત્યારે પણ મેં ના પાડી છે. તું શું બોલે છે તને ભાન છે? એ તારા ભાભી છે, તારું કંઈ ખોટું નથી વિચારતા. પણ તને એમ લાગે છે કે ઘરના બધા જ ખોટા, તું એક સાચી, તારો પ્રેમ સાચો. પણ આ બધું ખોટું થઈ રહ્યું છે. જીવનમાં અમુક નિર્ણયો છે ને સમજી વિચારીને લેવાના હોય.
મેં સમજીને જ લીધા છે. અને તમારે લોકોએ તો મને સપોર્ટ કરવાનો હોય, ઉલટાના તમે લોકો તો સપોર્ટ કરવાની જગ્યાએ ભૂલી જવાની વાત કરો છો. કર્યો હતો ને, તમે મને વાત કરી ત્યારે મેં તમને સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે હું બધાને વાત કરીશ. નહોતું કીધું? પણ પછી મમ્મી પપ્પા માને ન માને એ બધું એમના ઉપર છે, અને હવે લોકો ના પાડી રહ્યા છે તો તમે સમજી જાઓ ને. હું તો નહીં સમજુ. તો માનવા તૈયાર જ હતા. જો સામે વ્યક્તિ સાચો હોત ને તો. સાચો જ છે અને સારોય છે. અરે વેચાઈ ગયો 5 લાખમાં વેચાઈ ગયો. મેં એને અગાઉ કીધું હતું, આ લોભ આપ્યો હતો ત્યારે એને ના પાડી. આજે એનો સામે ચાલીને ફોન આવ્યો એ કે મારે જરૂર છે તો 5 લાખ રૂપિયા મને આપો અને હું હેતલને સદાને માટે ભૂલી જઈશ. આ ખોટી વસ્તુ છે, મને ખબર છે. તમે લોકો નાટક કરો છો. મારા ત્યાં મેરેજ કરવા નથી ઈચ્છતા ને એટલા માટે. પણ મારો દેવાંગ એવો નથી, એ વેચાય ને એવો છે જ નહીં. અરે નાટક તો તારો ઈ દેવાંગ કરતો હતો. નાટક તારી સાથે પ્રેમનું, તારી સાથે પ્રેમ કરતો હતો ને એનું નાટક જ હતું. આ બધું એને રૂપિયા માટે કર્યું, રૂપિયા માટે. જો વ્યક્તિ સારો હોય, છોકરો સારો હોય, એનો સાચો પ્રેમ હોય ને તો હું લગ્ન કરાવું તારા, હું લગ્ન કરાવું. પણ તે ખોટો જ વ્યક્તિ પસંદ કર્યો. એ વારે લગ્ન કરાય, જિંદગી બગડી જાય તારી જિંદગી. હાય, જિંદગી બગડે એમ નથી. અને મને મારા લવ પર ભરોસો છે. એ એવું ક્યારેય ના કરે. તમે 5 લાખ નહીં, તમે 5 કરોડ એની પાસે મૂકી દો ને તો પણ એ વ્યક્તિ સારો છે, સાચો છે અને દિલનો પણ ભોળો છે. અચ્છા, તને તારા પપ્પા પર વિશ્વાસ નથી? નથી. હા, તારા પપ્પા જે કહી રહ્યા છે એ વાત ખોટી અને તારો પ્રેમ સાચો. તો એક કામ કરીએ આપણે. જો તમે 5 લાખ રૂપિયા આપીને એ વેચાઈ ગયો છે, એ વાત પર આપણી દીકરી વિશ્વાસ ન કરતી હોય તો તું એ છોકરાને ફોન કર ને, પૂછ ને. ફોન જ નહીં કરે, કારણ કે મેં એને કીધું ને કે તું બીજી વાર વાત કરીશ તો, ફોનમાં વાત કરીશ તો મને શું ખબર પડે. તો એણે તરત ફોન જ ફેંકી દીધો. એ કે આ રૂપિયા માટે હું બધું પ્રેમનું નાટક કરતો હતો. મારે કાંઈ નહીં જોતા. એ કે જો 5 લાખ રૂપિયા હશે ને તો હેતલ જેવી 2 આવશે. કર ફોન. હું હમણાં સાબિત કરું છું કે તમે લોકો જ ખોટા છો, દેવાંગ નહીં. સ્વિચ ઓફ જ આવશે, જોજે ને તું. કર ફોન. મારી ભાળતા એને નાખી દીધો ફોન. શું થયું બોલશો? શું થયું? હા, રિસીવ કર્યો તારો ફોન? રિંગ વાગે છે? અરે ક્યારેક મા બાપ સાચા હોય. 1 મિનિટ. ફોન સ્વિચ ઓફ આવે છે. હા, હું કહું નહીં સાચું જ છે. પણ આપણી બેનને તો પ્રેમનું ભૂત સવાર થયું છે ને માથા ઉપર. નહીં, કદાચ એના ફોનમાં બેટરી નહીં હોય એટલા માટે સ્વિચ ઓફ હશે. બાકી એ આવું તો ના જ કરી શકે. હું એને ઘણા સમયથી ઓળખું છું, મને ખબર છે. હા, વેચાઈ ગયો છે. નહીં, એ ઓળખે છે. એને ખબર છે કે એનો પ્રેમ બહુ સાચો છે અને તારા મા બાપ ખોટા, તારા ભાભી ખોટા, આ ઘરમાં બધા વ્યક્તિ ખોટા, એક તું સાચી. નહીં હેતલબેન, હવે તો સમજી જાઓ. સાબિતી તમારી સામે છે અને છતાંય તમે ના પાડો છો કે મારો પ્રેમ જ સાચો. દામિની વહુ કોને સમજાવી રહી છે? જેને સમજવું જ નથી, જેને કોઈની વાત માનવી જ નથી, એને સમજાવવાનો કોઈ મતલબ નથી. હું છે ને એના ઘરે જઈશ અને સાબિત કરીને જ રહીશ કે દેવાંગ સાચા માણસ છે અને પપ્પા ખોટા છે. હા તો જાને જઈશ. અરે આ શહેર છોડીને જોઈ ગયો છે. એ કે હું બીજા શહેરમાં જાય અને વેતર જેવી હજી બીજી છોકરી પટાવી દે. એમાંથી હું કઈ કામ ધંધો કરું જ છું. બસ આવા જ મારા ધંધા છે. છોકરી પટાવવાની રૂપિયાવાળાની અને એના બાપ પાસેથી રૂપિયા લેવાના અને પછી રૂપિયા આવી જાય પછી બીજી છોકરી પટાવવાની. આ જ એનો ધંધો છે. એટલે મા બાપ જે કહેતા હોય ને એ આપણા ભલા માટે જ કહેતા હોય એવું સમજ બેટા. હું નહીં સમજુ. હું જઈશ અને જાણીશ શું સાચું છે ને શું ખોટું છે. હેતલબેન, હેતલબેન, ક્યારની બૂમ પાડો છો? ચાલો જમવા, ચાલો. ના, મારે નથી જમવું. તમે લોકો જમી લો. શું નથી જમવું? આ 3 દિવસથી તમે ખાધું નથી. તમને શું લાગે છે આવી રીતે ભૂખા રહેવાથી બધું સારું થઈ જશે? અરે આમ ને આમ તો તમે બીમાર પડી જશો. ખાવા ઉપર છે ને ક્યારે રી ના કરવી જોઈએ. ચાલો જમી લ્યો. ના, મારું પેટ દગાથી જ ભરાઈ ગયું છે. હેતલબેન, સમજવાની કોશિશ કરો. આમાં તમારો શું વાંક છે? તમે તો
દેવાંગ રાઈટ? એને સાચા દિલથી પ્રેમ કર્યો હતો ને? તમારી તો કંઈ ભૂલ જ નથી. જે વાઘ છે એ દેવાંગનો છે. એમને તમારી સાથે દગો કર્યો છે. એ ગદ્દાર છે. સાચી વાત છે તમારી. આવું ક્યારેય નહોતું વિચાર્યું કે જેની સાથે હું પ્રેમ કરતી હતી ને એ જ દગાખોર નીકળશે. જ્યારે ભાભી હું એની સાથે વાત કરતી હતી ને ત્યારે એ મને કહેતો કે આપણી વચ્ચે ક્યારેય અમીરી ગરીબીની દિવાલ નહીં આવે, અને આવશે તો આપણે ગમે તેમ કરીને લડી લઈશું. આજે સમજાણું કે એને મારી સાથે મતલબ નહોતો, મારા પૈસા સાથે જ મતલબ હતો. મેં નથી આપ્યા તો બીજાએ આપ્યા ને એ વેચાઈ ગયો. જુઓ, તો તમારે છે ને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે તમને એની સચ્ચાઈ પાછળથી ખબર પડે. એની કરતાં તો અત્યારે જ ખબર પડી ગઈ ને. તમે એની સાથે રિલેશનમાં આગળ વધી ગયા હોત અને પાછળથી ખબર પડે તો વધારે દુઃખ લાગત. અત્યારે જે થયું ને સારા માટે થયું છે. આવું સમજીને ભૂલી જાઓ. દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેને બસ પૈસાથી મતલબ હોય છે. અમીર છોકરીઓ કે છોકરાઓને ફસાવે અને એમની પાસેથી પૈસા લે. સાચી વાત છે. એણે મને ફસાવીને હું ફસાઈ ગઈ. સમય જતાં હકીકત સામે આવી ગઈ ને. તમે કહો ને એ જ સારું છે. અને એ શું હતો? ગરીબ જ હતો ને. તો પણ મને થયું કે હું અમીર છું તો શું થઈ ગયું, હું એની સાથે મેરેજ કરવા માટે પણ તૈયાર હતી. આમાં તમારો વાંક નથી. ક્યારેક આપણે માણસને છે ને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. કે તમે હોય, હું હોય કે પછી તમારા પપ્પા હોય, ગમે એનાથી આ ભૂલ થઈ શકે છે. જુઓ, પપ્પાએ તમારી સામે એની સાચી હકીકત લાવી દીધી છે કે એને ફક્ત પૈસાથી મતલબ હતો. તો આવી રીતે ઉદાસ રહીને, ભૂખ્યા રહીને શું થવાનું છે? જે થઈ ગયું છે એ બદલાઈ તો નહીં જાય ને. બદલાશે નહીં, પણ એના માટે થઈને હું પપ્પા સામે, ભાઈ સામે, તમારી સામે ને મમ્મી સામે ન બોલવાના શબ્દો બોલી ગઈ છું. અને એ પણ પસ્તાવો થાય છે કે ખોટા માણસના માટે મેં મારા પરિવારને જ દુશ્મન બનાવી લીધો. હવે બોલાઈ તો ગયું છે તો શું કરીશું? જ્યારે ભૂલ થઈ જાય ને ત્યારે વડીલો પાસે આપણે માફી માંગી લેવી જોઈએ. સામે વડીલ હોય કે આપણે કરતાં નાના હોય, પણ ભૂલ તો થઈ છે ને. તો બોલતી વખતે ના વિચાર્યું તો માફી માંગતી વખતે શું કામ વિચારવાનું? સાચી વાત છે તમારી, પણ મને માફ તો કરી દેશે ને? શું કામ ન કરે? તમે અમારા છો. આપણે બધા એક પરિવાર છીએ અને પરિવારનો તો મતલબ જ એવો હોય છે ને, સુખ દુઃખમાં સાથ આપવાનો. કોઈ મુસીબતમાં હોય તો એને મુસીબતમાંથી બહાર કાઢવાનો. હા, હવે તો પપ્પા જેમ કહેશે ને એમ જ કરીશ. કોઈ પર આવો ટ્રસ્ટ કરીશ જ નહીં કે જેથી કરીને આપણો ટ્રસ્ટ તૂટે અને દુઃખ થાય. સારું, હવે એ બધી વાત મૂકો અને પહેલાં જમી લો. આજે છે ને મેં તમારું ફેવરેટ બનાવ્યું છે. શું બનાવ્યું છે? ગવાનું શાક. થેન્ક યુ. ચાલો, અત્યારે પહેલાં જમી લો અને પછી બધાની માફી માગી લેજો. સારું, હું થાળી તૈયાર કરું છું. રોવા ધોવાનું પૂરું થઈ જાય ને તો આવી જજો. સારું. અશોક આવે ને તો એમની સાથે આના વિશે વાત કરવી જ પડશે. હા, કેમ કાંઈ ચિંતા છે? હા, જુઓ, ઘરમાં જે થઈ રહ્યું છે ને એ બરાબર નથી. તમે હેતલબેનને સમજાવો કે એમની જીદ મૂકી દે. આપના ભૂખા રહેશે ને તો બીમાર પડી જશે. કઈ વાત સમજવા તૈયાર નથી. બસ એક જ જીદ લઈને બેઠા છે. શું કરવું? બોલ તો. હવે એક વાત સમજાતી નથી. અને હા, તને ભલે જી લાગે ઈ, પણ તું વિચાર કર, આ પપ્પા ખોટું બોલતા હોય ને એવું મને લાગે છે. શું ખોટું બોલતા હોય? શું અત્યારે તો ગમે એમ કરીને હેતલબેનને જમવાનું જમાડી દીધું છે, પણ તમે આનો કંઈક રસ્તો લાવો. જુઓ, હું તો કહું છું તમે છે ને પપ્પાની સાથે વાત કરીને હેતલબેનના બીજે લગ્ન કરાવી દો. બીજે લગ્ન? હા, સીધી એવી વાત છે ને.
હેતલબેનના મનમાં અત્યારે દેવાંગ છે. એમના મનમાં મગજમાં બધી જગ્યાએ દેવાંગ ઘૂસી બેઠો છે. જ્યાં સુધી એ બહાર નહીં નીકળે ત્યાં સુધી હેતલબેન એના જીવનમાં આગળ નહીં વધી શકે. પણ તને કેમ લાગે છે આ પૈસા આપ્યા એટલે આ દેવાંગ હેતલને ભૂલી ગયો હોય છે? એ બધી તો મને નથી ખબર, પણ મને તો અત્યારે આ રસ્તો દેખાય છે. એણે જે કર્યું તે, પણ આપણે આ કરવાની જરૂર છે. હેતલબેનના લગ્ન થઈ જશે ને બીજે તો એમના મનમાંથી દેવાંગ નામનું ભૂત નીકળી જશે અને પોતાના જીવનમાં આગળ વધી શકશે. હા, પણ હેતલ સમજે તો ને. હા, એ સમજવા તૈયાર છે. અને તને ભલે જે લાગતું હોય પણ મને આ વાત હાસી નથી લાગતી. દેવાંગ હજી હેતલને પ્રેમ કરતો જ છે. મને એવું પ્રેમ લાગે કરતા હોય તો શું કામને મૂકીને જાય? પપ્પાએ પૈસા આપ્યા તો લઈ લીધા ને એને પૈસા. અને આ પૈસો છે ને વસ્તુ જેવી છે, સંબંધ બગાડે પણ અને બનાવે પણ. પણ છતાંય મને શંકા લાગે છે પપ્પા ઉપર કે એણે શું કર્યું હોય છે. હેતલ પાસેથી ફોન નંબર લઈને મેં પણ ફોન કર્યા પણ એનો ફોન બંધ જ આવે છે. પણ પપ્પા શું કામ ને એવું કરે? પપ્પાનો શું વાંધો હોય? અને ઉપર જતાં હેતલબેને પણ ફોન કર્યો જ હતો ને. હેતલબેન એમના ઘરે પણ ગયા હતા, ત્યાં પણ કોઈ નહોતું. એટલે સીધી એ વાત છે ને કે દેવાંગે પૈસા લઈ લીધા છે અને આ શહેર છોડીને જતો રહ્યો છે. હા, પણ એ શહેર છોડીને શું કામ જતો રહ્યો એ હું વિચાર કરું છું. પૈસા માટે. પપ્પાએ પૈસાની ઓફર આપી અને દેવાંગે એ કબૂલ કરી લીધી એટલે તો જતો રહ્યો ને. હવે એ જતો રહ્યો, અત્યારે આ બેનની હાલત જોતું કેવી થઈ ગઈ છે. હા, આનો એક જ રસ્તો છે, હા દેવાંગ, બાકી કંઈ નહીં. તું ભલે કે બીજે લગ્ન કરાવી દઈ પણ હેતલ માનશે? મનાવી પડશે. ન માને ને તો છોકરાઓને સમજાવવા પડે છે અને સમજાવવાથી ન સમજે ને તો ક્યારેક હાથ પણ ઉપાડવો પડે છે. અરે હા, કેવી વાત કરે છે તું? ખબર છે મને જુવાન દીકરી છે, એના ઉપર હાથ ઉપાડીએ તો સારું ન લાગે, પણ આપણે જે કરીએ છીએ એમને સારા માટે જ કરીએ છીએ ને. હા, પણ તું એમ કેમ માને છે? હા, બીજે જશે તો ત્યાં હું ગેરંટી કે ખુશ જ રહે? હા, હવે એ બધી મને નથી ખબર, પણ હા ગમે એને પૈસા આપીએ ને તો સામેવાળો વ્યક્તિ તો આપણે કીધું હોય ને કે હું તને એટલા પૈસા આપીશ તું આનું મર્ડર કરી નાખ તો મર્ડર કરી નાખે. આ પૈસા વસ્તુ જ એવી છે. પણ છતાંય પૈસા માટે એણે હેતલને ભૂલી ગયો, બહુ કહેવાય. પણ તમને દેવાંગ ઉપર એટલો બધો વિશ્વાસ કેમ છે? અરે વિશ્વાસ હોય જ ને. ભલે હું એકવાર પણ એને નથી મળ્યો પણ મને એવું લાગે છે કે આમાં કંઈક પપ્પાનું કાવતરું હોય છે. તો પછી આમાં હેતલબેનની ભૂલ છે. હેતલબેને દેવાંગને ફોન કર્યો, ફોન સ્વિચ ઓફ હતો. ઘરે ગયા તો તાળું માર્યું હતું. તો પછી એમને પોલીસ સ્ટેશન જવું જોઈએ ને. જાણ તો કરવી જોઈએ કે છે ક્યાં શું છે. બની શકે કે દેવાંગ સાથે કંઈક અજુગતું પણ થયું હોય. અરે શું પોલીસ સ્ટેશન જવું પડે? હા, તે હમણાં વાત ન કરી કે પૈસાથી બધુંય થઈ શકે? હા હા કીધું. હા, તો હવે અત્યારે હેતલ નથી ખાતી પછી આપણી હાલત એવી જ થવાની છે એવું મને લાગે છે. કારણ કે ઘરમાં એક વ્યક્તિ દુઃખી હોય ને એની લીધે બધાય દુઃખી જ થઈ જાય છે. ખબર નહીં શું થવા બેઠું છે, કોની નજર લાગી ગઈ છે. કેટલા ખુશીથી રહેતા હતા આપણે બધા અને કોકની નજર લાગી ગઈ. હા, છતાં પણ મેં આ પિયુષને વાત કરી છે કે જો દેવાંગની કાંઈ ભાળ મળે તો મને વાત કરે. ઠીક છે. જો હેતલ, હું તારા પપ્પા અને તારા ભાભી તારી સાથે વાત કરવા માંગીએ છીએ. બોલો ને, શું વાત હતી? જોઈ લીધું ને તે કહેતી હતી ને પ્રેમની પરીક્ષા કરવી છે, સારો છોકરો છે, જોઈ લીધું ને. એટલે કહું છું કે અમે કેવી ને એમ કરાય. મા બાપ છે ને કોઈ દિવસ ખરાબ ન વિચારે એના સંતાનોનો. હા પપ્પા, હવે તમે જ્યાં કહેશો ને ત્યાં જ હું મેરેજ કરીશ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં ખોટા માણસ ઉપર વિશ્વાસ કરી લીધો હતો. સારું થયું મારી આંખો ખોલવા માટે, નહીં તો મારી લાઈફ બરબાદ થઈ જાત. દુઃખી ન થાવ, જે થયું ને એને ભૂલી જાઓ અને આગળ વધો. અને હવે ક્યારેય
આવું પગલું નહીં ભરતી, સમજ્યા? અને કોઈ દિવસ પપ્પાની વિરુદ્ધ ક્યારેય નહીં બોલવાનું. મમ્મી પપ્પા જે કે આપણા હારા માટે જ કહેતા હોય. સોરી, તમને ન બોલવાનું બોલી દીધું ને એના માટે. તો હવે હું તમને મમ્મી, તમે તો સ્માઈલ આપો કમસે કમ. જો બેટા, હું પહેલેથી કહેતી હતી તારા પપ્પાને, પણ તારા પપ્પા મારી કોઈ વાત ન માન્યા. અને રહી વાત તારી, તો તારી પર તારા પપ્પાએ આંધળો વિશ્વાસ કર્યો અને તે એનો વિશ્વાસઘાત કર્યો. હવે મને કાંઈ સમજાતું નથી. બસ હવે તારા લગ્ન સારી જગ્યાએ થઈ જાય ને પછી મને રાજીપો થશે. હવે તો હું મારી દીકરી માટે એવું ઘર પસંદ કરીશ ને કે એને રાજકુંવરીની જેમ રાખશે, રાજકુંવરીની જેમ હથિયાળીમાં રાખશે, હથિયાળીમાં. અને પેલો તો કેવો દગાબાજ નીકળ્યો, એવાને પસંદ કર્યો તે દગાબાજ ને. બસ પપ્પા. હા, દગાબાજ તો તમે છો પપ્પા. ભાઈ, પપ્પા નથી દગાબાજ. દગાબાજ તો આ છે. અરે આની સાથે મેં લવ કર્યો અને એની માટે થઈને હું મારા પરિવારને ગલત સમજતી. નહીં બેન, પેલા મારી વાત સાંભળીશ. હા, અને આ નાલાયક તને એની વાતમાં ભોળવી દીધો એમ ને? એક મિનિટ, તમારે દગો જ આપવાનો હતો તો તમે અહીંયા શું કામ આવ્યા છો? હવે શું છે અહીંયા? મેં કોઈને દગો નથી આપ્યો. અને ખાસ વાત, મેં કોઈની પાસેથી એક પણ રૂપિયો નથી લીધો. હા, હા, તમારા પપ્પાએ ઘરે વાત કરી હતી ને કે હું પૈસા લઈને ભાગી ગયો છું. બાકી મને કોઈએ કંઈ નથી આપ્યું. એ સમયે પણ મેં ના પાડી હતી અને અત્યારે પણ ના પાડું છું. અરે કારણ કે હું પૈસાને નહીં, હું મારી હેતલને પ્રેમ કરું છું. અરે ખોટો માણસ છે. સાચી આ વાત છે આ પપ્પાની. બીજી એને ચાલ રમે છે. આ ઓલામાં સક્સેસ ન ગયો ને, અરે બીજી ચાલ રમે છે. હા, ખોટો માણસ છે. બસ પપ્પા, હવે તમે ખોટું ન બોલો. બધી વાત મને કરી છે એમણે. આ તમારા મિત્ર કોણ? પ્રદીપભાઈ. એનો ફોન હજી આવે છે મારા ફોન ઉપર. કહેતા હોય તો એમની સાથે વાત કરાવી દઉં બધાની વચ્ચે, એટલે સમાધાન થઈ જશે. હા હા, તમારા પપ્પા આ ઘરે પૈસા આપવા આવ્યા હતા. મેં પૈસા તો ના લીધા. પછી એમણે બીજો દાવ રમ્યો. કોઈ માણસ હશે એમનો ઓળખીતો, એ વ્યક્તિને મારો કોન્ટેક્ટ નંબર આપીને મને બહાર બોલાવ્યો અને ધમકીઓ આપી. મને, મારા બાને, બંનેને જીવથી મારી નાખવાની ઘણી ધમકીઓ આપી. પણ છતાંય હું એમની વાતમાં નહોતો આવ્યો. જ્યારે એમણે મને કહ્યું ને કે હેતલને મારી નાખશે, ત્યારે મને થયું હું મારા પ્રેમને ક્યારે પણ મારી આંખ સામે મરતા ન જોઈ શકું. અને એટલે જ એમના કહ્યા પ્રમાણે હું અમારું ઘર અને અમારું શહેર છોડીને ચાલ્યો ગયો હતો, તમારા લોકોથી દૂર. અને તમારા ફોન પર નહોતો ઉચકતો, કારણ કે આ વ્યક્તિએ ના પાડી હતી. આમના કહ્યા પ્રમાણે જે વ્યક્તિએ એ દિવસે મારી પાસેથી સિમ કાર્ડ પણ લઈ લીધું. પપ્પા, કઈ એમાં પણ મેં ખોટું કાંઈ નથી કર્યું. જોયું? મેં તો મારી દીકરી માટે કર્યું છે ને બેટા. જો તું એની સાથે લગ્ન કરી તો આખી જિંદગી દુઃખી રહે. અને તને ખબર તો છે કે તારા પપ્પા તારા આંખમાં એક આંસુ પણ નથી જોઈ શકતા. ભલે મારે મોત આવે તેમ તારે, પણ હું કોઈ દિવસ મારી દીકરીનું ખરાબ તો ન જ જો. એટલે તે મેં કહ્યું ને, સાચી વાત શું હતી? હા, તારા પપ્પા અત્યારે બધાની સામે કબૂલાત કરે છે, પણ એમ છતાંય જો મારો વાંક હોય અને મારી કોઈ ભૂલ થઈ હોય ને તો માફ કરજો. હા, તો અશોકભાઈ મળ્યા હતા મને, એ જ મને જબરજસ્તી ખેંચીને અહીંયા લાવ્યા છે. બાકી મારો અહીંયા આવવાનો કોઈ ઈરાદો નહોતો. હું જઈ રહ્યો છું. અરે દેવાંગ, પપ્પા, હું તો તમારી દીકરી છું ને, અને તમે તમારી દીકરીને જ મારી નાખવાની ધમકી આપી. અને એની સાથે તો હું લવ કરું છું, અજાણ્યો વ્યક્તિ છે, તો પણ મારો જીવ બચાવવા માટે થઈને આ શહેર છોડીને જતો રહ્યો. તમને શરમ ના આવી? આજ પછી તમારી દીકરી મરી ગઈ છે. કોઈ દિવસ મારું મોઢું પણ જોતા નહીં, અને હું પણ નહીં જોઉં. મારો બાપ અત્યારથી જ મરી ગયો છે મારા માટે. ના બેટા, બેન, કેવી વાત કરો છો? પપ્પાએ જે કર્યું એ તમારા માટે જ કર્યું છે. એમનો રસ્તો ખોટો હતો, પણ એમની નીતિ ખોટી નહોતી. પપ્પા, આવું બધું કરવાની જરૂર નહોતી. આમ પણ તારા પપ્પાની વાત સાચી છે ને હેતલ? તે એવા વ્યક્તિને પસંદ કર્યો છે કે જે વ્યક્તિ ક્યારેય પણ તારા સપના પૂરા નહીં કરી શકે. અને મારી પરિસ્થિતિ પણ એવી નથી, પણ છતાંય હું તો તને ચાહતો હતો, પ્રેમ કરતો હતો. એટલા માટે જ મેં આ બધું કર્યું છે.
મને મારો પ્રેમ મળી જાય ને એ જ મારું મોટું સપનું પૂરું થવાનું હતું. અને શું છે અમીરી ગરીબી? એક દિવસ તમે પણ ગરીબ હતા. હા હા બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે જે વ્યક્તિ તને એટલો બધો સાચો પ્રેમ કરતો હતો એને હું સમજી ન શક્યો. હું તો એના પ્રેમને પૈસાના ત્રાજવામાં તોડતો હતો, પણ મને એ નહોતી ખબર કે એની પાસે પૈસો નથી પણ પ્રેમ ભરપૂર છે. એ અત્યારે મને ખબર પડી. આ જીવન તને કોઈ દિવસ દુઃખી નહીં કરે. અને મેં જે ઠેકાણું ગોત્યું હોત ને તો કોને ખબર કેવો હોય. પણ હું એટલું ચોક્કસ કહી શકું કે આજે તે છોકરો ગોત્યો ને એની જેટલો તો એ પ્રેમ ન જ કરી શકે. એટલે બેટા, તારે અત્યારે એની સાથે જવાની જરૂર નથી, પણ હું તારો બાપ તને વચન આપું છું, તારા ધામધૂમથી લગ્ન હું એની સાથે કરાવી દઈશ. હા દેવાંગ, બેટા અમને એમ હતું કે અમારી દીકરીએ કોઈ ખોટા મૂર્ત્યની પસંદગી કરી છે, કોઈ ખોટા છોકરાની ચંગુલમાં છે, અને કદાચ હેતલના પપ્પાએ એટલા માટે જ આ પગલું ભર્યું હતું. પણ જુઓ, જે થઈ ગયું એના માટે અમને માફ કરી દે. અમને નહોતી ખબર કે અમારી દીકરીએ યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે. જો અમે અમારી હેતલના લગ્ન તારી સાથે ધામધૂમથી કરાવવા માંગીએ છીએ. મને પણ માફ કરી દેજો, કારણ કે મેં મારા પપ્પાની વાતોમાં આવીને તમારી પર વિશ્વાસ ના કર્યો. છોડો, અંત ભલા તો સબ ભલા.